नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार पुरुषार्थ थी ज मोक्ष प्राप्ति पाना नंबर 314 में बीजो पेरेग्राफ। प्रश्न है मोक्षनो उपाय काललब्धि आवता भवितव्यानुसार बने छे के मोहादिकनो उपशमादि थता बने छे के पोताना पुरुषार्थथी उद्यम करता बने छे ते कहो। जो पहला बेऊ कारणों मळता बने छे तो तमे अमने उपदेश शा माटे आपो छो तथा जो पुरुषार्थी बने छे तो सर्व उपदेश सांभळे छे छता तेमा कोई उपाय करी शके छे तथा कोई नथी करी शकता तेनुं शुं कारण। प्रकरण ए छे पुरुषार्थ थी ज मोक्ष प्राप्ति। 5 समवाय में एक पुरुषार्थ नामनु समवाय छे। 5 समवाय छे। समवाय नो अर्थ ए छे के ज्यारे कोई पण कार्य थाय त्यारे कार्यनी उत्पत्तिना काळे जे समान रूपे विद्यमान साधनो होय ते समवाय छे। तेमा स्वभाव, पुरुषार्थ, काललब्धि, भवितव्यता अने निमित्त। एमां जे निमित्त नामनु समवाय छे ए तो निमित्तनी केटेगरी में जाय छे અને સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ અને ભવિતવ્યતા આ 4 સમવાય એ ઉપાદાનની શ્રેણીમાં આવે છે અને એમાં પણ આ જે પુરુષાર્થ છે એના પર બહુ વિશેષ જોર આપ્યું છે એટલા માટે કારણ કે સ્વભાવ તો દરેક જીવનો અનાદિકાળથી પરમાત્મા સ્વરૂપ છે અને કાળલબ્ધિ પણ ત્યારે જ પાકે છે જ્યારે આ જીવ પુરુષાર્થ કરે છે। એક જ વસ્તુ જે છે જે આપણા હાથમાં છે એટલે કાળ ઉપર આરોપ નથી આપવાનો કે આ કાળ આવો હતો ને કાળ આવો હતો એટલા માટે થઈને આવું થયું એમ। જેમ કીધું એમાં જે આ સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ અને ભવિતવ્યતા આ 4 સમવાય છે ઉપાદાન ને શ્રેણી में आवे અને જે પાંચમું જે નિમિત્ત નામનું સમવાય છે એ નિમિત્તની શ્રેણીમાં જાય એટલે જ્યારે કાર્ય થાય છે ત્યારે ઉપાદાન અને નિમિત્ત કારણોથી કાર્ય થાય છે તો ઉપાદાન કારણ એટલે આ 4 અને નિમિત્ત કારણ એટલે આ પાંચમું અલગથી પાંચમું નિમિત્ત કારણ। તો એમાં 4 માં જે છે આમાં સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત, કાળલબ્ધિ અને ભવિતવ્યતા। તો એમાં જે કાળલબ્ધિ જે છે એ કાળલબ્ધિ ઉપર આપણે છોડવાનું નથી અને મોટા ભાગે એવી રીતે થાય છે કાળ પર છોડી હા સમય આવશે અથવા તો કોઈ જે નથી કરતા એ પણ એના કારણે કે હજુ કાળ પાક્યો નથી અથવા તો આ કાળ કેવો ખરાબ છે, આ કાળ કેટલો નીચો છે કે આ નીચા કાળમાં ભગવાન તો કેવી રીતે થઈ શકાય એટલા માટે આ કાળ બહુ નીચો છે, નીચા કાળમાં ધર્મ કેવી રીતે કરવું। કાળ નીચો છે, કાળને આપણે કાળને તે આ કારણ બનાવીને ઊંધેથી શરૂઆત કરીએ છીએ। જે કહેવું હતું ને પેલું 6 દ્રવ્યમાં પહેલું દ્રવ્ય છે જીવ દ્રવ્ય અને કાળ દ્રવ્ય કેટલામું છે છેલ્લું છે છઠ્ઠું અને જીવ શરૂઆત કરે છે કાળથી। આ જીવથી શરૂઆત કરવી જોઈએ કાળથી નહીં। આ કાળ બહુ નીચો છે, નીચા કાળમાં અમે શું કરીએ, અત્યારે તો કળિયુગ છે, કળિયુગમાં તો આમ જ હોય એમ નહીં। કોઈ પણ કાળ હોય આત્માનું સ્વરૂપ ત્રિકાળ એક રૂપ છે, પુરુષાર્થ એના હાથમાં છે। તો જે જીવની કાળલબ્ધિ પાકે છે એ જીવને સમ્યક દર્શન થાય છે,
જે જીવના સ્વભાવ રૂપ પરિણમન થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે, જે જીવની ભવિતવ્યતા પાકે ત્યારે એને સમ્યક દર્શન થાય છે, કે નિમિત્ત મળે છે ત્યારે સમ્યક દર્શન થાય છે, એમ ન કહીને અહીંયા એ કહે છે કે પુરુષાર્થથી સમ્યક દર્શન થાય છે. કારણ કે જીવ જે બહારના વિષયના ભોગોની રુચિ હોય છે એમાં ચાર સમવાયને તો નજરમાં પણ લેતો નથી, એકલા પુરુષાર્થને જ નજરમાં લે છે કે બસ મહેનત તો કરીએ. એમ કેમ નહીં કે ઘરે બેઠા બેઠા ધન આવી જશે, જો કાળ લબ્ધિ પાકશે તો, જો નિમિત્ત મળશે તો. સવારના ઉઠી નાય ધોઈને બિલકુલ આમ ટાઈમ થતા કેમ ઘરની બહાર નીકળી જઈએ છીએ અને રાતના મોડા સુધી કેમ કામ કરીએ છીએ? ત્યાં પુરુષાર્થ ઘટિત કરીએ છીએ. અને અહીંયા આત્માની વાત આવે છે ત્યાં આપણે એના ઉપર કાળ લબ્ધિ પર ઘટિત કરી દઈએ છીએ. વાત એ છે કે જે જીવની યોગ્યતા જ હજી એવી હોય, પછી આમાં પણ યોગ્યતા હોય, આવું ઘટિત એણે કેમ કર્યું આ પણ સમજવાનું છે કે એ જીવ આત્માની વાતમાં તો પુરુષાર્થ ઘટિત કરતા નથી અને એ જીવ આ વેપાર ધંધામાં પુરુષાર્થ ઘટિત કરે છે. તો આવું કેમ? તો કે આવા પ્રકારની પણ એ જીવની હોનહાર છે, ભવિતવ્યતા છે. આમ જ હોય એ વાત છે, આમ જ હોય. અને એ જ તો સમતા ભાવનું કારણ બને છે કે હવે કઈ કહેવાનું રહેતું નથી. નહીં તો ઘણી આકુળતાની તરંગો એવી ઉઠે કે અરે આટલું સમજ્યા પછી પણ તમને સમજાતું નથી પુરુષાર્થ કરવાનું, પણ ત્યારે વિકલ્પો પછી વિરામ પામી જાય. આમ જ હોય. જે સમજે છે તેને જ સમજાય છે. સમજવાથી સમજાય છે, સમજાવવાથી સમજાતું નથી. એટલે ગુરુદેવના દેહાવસાન પછી જે ભારેલજી આર્ટિકલ લખ્યો તો એમાં આ લખ્યું હતું ને, ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી, શિષ્યના સમજવાથી શિષ્યને સમજાય છે. આવું સમજાવવા વાળા ગુરુ હવે અમને કોણ મળશે? છેલ્લે શું કીધું ખબર? છેલ્લે એ કીધું કે ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી, શિષ્યના સમજવાથી શિષ્યને સમજાય છે. પછી પાછું આવું સમજાવવા વાળા ગુરુ, હવે નથી સમજાવતા ગુરુ તો પછી છેલ્લે કેમ આવું સમજાવવા વાળા? બસ તો આ જે વાત છે, ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી, શિષ્યના સમજવાથી શિષ્યને સમજાય છે, આ વાત બતાવી નિશ્ચયની. અને આવું સમજાવવા વાળા ગુરુ કોણ મળશે? આ કહીને વાત કરી વ્યવહારની, અને એ જ તે નિશ્ચય વ્યવહારનો સમન્વય છે. ભલે નિશ્ચય વાણી જે છે એ શ્રદ્ધામાં માનવા યોગ્ય છે અને વ્યવહારના જે વચનો છે એ આચરણમાં પાળવા યોગ્ય છે. ત્યારે તો હાથ જોડીને એ જ કહેવાશે કે ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી, શિષ્યના સમજવાથી શિષ્યને સમજાય છે. અરે આવું ગુરુજી આપે અમને સમજાવ્યું, એ ગુરુજી આપે અમને સમજાવ્યું. આવો જ વ્યવહાર થાય છે કે વ્યવહાર જે છે ને એ વ્યવહાર પરની સાથે જોડાયેલો હોય છે, નિશ્ચય પરથી છૂટો હોય છે. એટલા માટે નિશ્ચયમાં પર કપાઈ જાય તો ચાલશે, પણ વ્યવહારમાં તો પર ઊભું રહે તો જ વ્યવહાર ટકે, નહીં તો વ્યવહાર રહે કેવી રીતે? એટલે ત્યાં તો ગુરુને ઊભા રાખવા જરૂરી છે કે આપે આ જ્ઞાન મને આપ્યું છે. પહેલી વાત આ. બીજી વાત કે રુચિ જ્યાં છે ત્યાં મરીને પણ પુરુષાર્થ કરે છે. આફ્રિકામાં અમુક દેશમાં એક એવા જાતના મકોડા હોય છે. એ મકોડા મકોડી સાથે સંભોગ કરે તો પોતાના જીવનમાં એક જ વાર ભોગ ભોગવી શકે. એક વાર ભોગ ભોગવે એટલે મરી જાય. એ આખા જીવનમાં એક જ વાર ભોગ ભોગવે એટલે મરી જાય. અને એ મકોડા જ્યારે મકોડી સાથે ભોગ ભોગવતા હોય, હજુ ભોગ ભોગવતા હોય ત્યાં તે અડધા મકોડાને તો મકોડીએ ખાઈ લીધો હોય, આખો ખવાઈ ગયો હોય. એક વાર એને મકોડીને ભોગવવા માટે એ મકોડો આખો ખવાઈ ગયો હોય, અડધો કોઈનું શરીર, અને તો પણ એ મકોડીને ભોગવવા માટે થઈને ત્યાંથી હટતો નથી. અને ખાસ વાત તો એ છે કે એની આજુબાજુમાં કેટલાય મકોડા પાછા મકોડીની બાજુમાં રાહ જોઈને ઉભા છે કે ક્યારે આનું પૂરું થઈને અમે જઈએ. આ દેખતા હોવા છતાં પણ કે આ મરી રહ્યો છે, તો પણ આના ઉપરથી એ સમજવાનું છે આ આપણી સ્થિતિ છે કે આટલાને મરતા દેખીએ છે તો પણ આપણને આપણું મોત નથી દેખાતું કે ભાઈ મારી આ સ્થિતિ થવાની છે, લાવ પાછો વળી જાવ.
લાવ પાછો વળી જાવ. પણ આ સ્થિતિ થઈ રહી છે, મકોડી જેવી સ્થિતિ છે. એને તો મન નતું, અહીંયા તો વિચાર કરવા માટે મન હતું. અને વિચારને સમજવા માટે, એ વાતને સમજવા માટે આ વાણી પણ ગુરુની હતી, પણ તો પણ આપણે એનો વિચાર ન કર્યો અને ઊંધા માર્ગે ચાલ્યા. મકોડાથી પણ ખરાબ હાલત છે. ખબર છે કે આટલા આટલા એક્સિડન્ટ થાય છે, આટલા લોકો મરે છે, તો પણ આપણે ગાડી બેસીને નીકળીએ જ છે. મારું ક્યાં થયું છે? આનું એ મકોડાને એ જ લાગે છે, આ મરે છે ને હજી, હું ક્યાં મર્યો છું, હું ક્યાં મર્યો છું, મારો ક્યાં છે? આ તો એનું છે. આપણે હંમેશા પોતાને ગણવા વાળો માનતા હોઈએ છીએ, આંગળી ચીંધીને. આ 1 2 3 4 5, આ મરવાના છે, આ મરવાના છે, આમનું મરણ છે, આમનું મરણ છે. વચ્ચે પોતાને લેતા નથી. તો જ્યાં જીવને રુચિ હોય છે ત્યાં મોતને પણ ગણકાર્યા વગર ભોગોમાં તલ્લીન થાય છે. આ પુરુષાર્થ રુચિ હતી તો આવો મરીને પણ પુરુષાર્થ કર્યો ને. તો ખાસ વાત એ છે કે આ જીવને ભગવાન આત્માની રુચિ જ હજુ નથી, એટલા માટે એ પુરુષાર્થ કરતો નથી. ને રુચિ એટલે નથી કારણ કે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોની ઓલરેડી રુચિ એટલી પડેલી છે, જેના કારણે આ રુચિ છૂટતી નથી. વિષય ભોગોની રુચિ એવી છે કે જેના કારણે આ રુચિ છૂટતી નથી. અને વિષય ભોગોની રુચિ એટલે જે પ્રાપ્ત સંયોગોમાં પોતાની બેહોશી, આ વિષય ભોગોની રુચિ. રુચિની તીવ્રતા કેમ ખબર પડે? કે આપણને આ ઘરમાં જેટલી વસ્તુ રાખી છે ભોગવવા માટે, એક એક વસ્તુ એમાં આપણને કેટલી રુચિ છે એની ખબર કેમ પડે? પોતાના આત્મ સ્વરૂપની જેટલી વિસ્મૃતિ રહીને એટલું સમજવું કે આ બધા ભોગોની રુચિ છે. જો તમને અડધો કલાકે પણ યાદ આવતી હોય, ભલે તમે આટલું બધું હોય તમારી પાસે, પણ તમને જો અડધો કલાકે 15 મિનિટે દિવસમાં આવી રીતે વાત યાદ આવતી હોય કે બસ હું ભગવાન આત્મા ન્યાયક માત્ર છું, ન્યાયક માત્ર, ન્યાયક માત્ર, તો એ વાતને બતાવે છે કે આ ભોગોની રુચિ નથી. કારણ કે ભોગોમાં જે લપેટાયેલો ન હોય એને જ આ વિચાર પણ આવે, નહીં તો વિચાર એ ન આવે. તો ભોગોની રુચિની પરિભાષા એ થઈ કે આત્માના હું ન્યાયક છું, હું આત્મા છું, એ વિચાર ન આવવો અને બેહોશ થઈને આમાં રહેવું, આ જ તે ભોગોની રુચિ છે. આત્માનો વિચાર જ ન આવે. એ સમયે પોતાના સ્વરૂપનું ભાન બિલકુલ ભૂલાઈ જવું. અત્યારે સ્વરૂપનું ભાન ભૂલાઈ જવું, 5 ઇન્દ્રિયના વિષયના ભોગો જે સાધનો છે એ આપણી પાસે ન રાખીને એ આપણને ગુલામ બનાવી દે એવી સ્થિતિમાં વર્તવું. વર્તમાન સ્થિતિ એવી જ છે. જ્યાં સુધી આત્મામાં એકત્વનો ભાવ નથી આવતો કે હું આ, ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક પરના કારણે તે આ મારું, આ મારું, આ મારું, આ મારું, એમાં એટલી તન્મયતા ને તલ્લીનતાનો ભાવ પડેલો છે. જેમ કીધું ને, બીજાના ઘરે એવી રીતે બેલ મારી પ્રવચન સાંભળવા માટે. એક બેન પ્રવચનમાં આવ્યા અને પ્રવચનમાં કોઈના ઘરે લઈને ગયો હતો. તરત જ્યાં પણ જાય ને ત્યાં 2 બેલ પોતા આમ કરીને બેલ મારી દીધી. મારા પેલા જ કોઈના ઘરે. બીજાના ઘરે લઈને ત્યાં પણ બેલ મારી, 1 બેલ મારી, ત્રીજાના ઘરે બેલ મારી. પછી એમના ઘરે પણ પ્રવચન હતું, ત્યાં ગયા. 1 2 3 4. મેં કહ્યું શું કરો છો? આ તો મારું જ છે કે. બસ આ જે મારું છે ને, મારું, આ 2 બેલ વાગી એટલે મકાન માલિક આવ્યો. આવું શું કામ? બીજાના ઘરે જાવ ત્યારે કેમ વિવેકથી વર્તાય છે ને પોતાના ઘરે આવું વિવેક કેમ ભૂલી ગયા? જ્યાં મોહાશક્તિનો ભાવ હોય, મોહ, ત્યાં વિવેક ન રહે. આ સિદ્ધાંત સમજી લેજો આજે. વિવેક ત્યાં છૂટી જાય છે જ્યાં મોહની તીવ્રતા હોય છે. જેનો મોહ મંદ પડ્યો હોય એ જ વિવેકી થઈ શકે. જ્ઞાની વિવેકી હોય છે, કારણ કે જ્ઞાનીને જગતમાં કોઈ પદાર્થમાં મોહ નથી. એટલે હવે એ પોતાના ઘરમાં પણ બીજાના ઘરમાં જેમ બેલ મારશે ને એક, એવી રીતે અહીંયા મારશે. હવે એ રીતે જ રહેશે. તમે બીજાના ઘરમાં જાઓ તો અહીંયા કેમ ચંપલ ઉતાર્યા ને, પણ તમારા ઘરમાં જશો ત્યારે સીધા પેરી અંદર કેમ ઘૂસી જાઓ છો? આ મોહ. જ્યાં મોહ હોય ત્યાં વિવેક ન હોય. ઘરને તો મંદિર કીધું છે ને, પણ એ મંદિર ભૂલાઈ ગયું કારણ કે વિવેક ન રહ્યો. મોહનો ભાવ છે કે મારું, ત્યાં વિવેક નહીં. અને આ અત્યારે ચાલુ થયું. ભુલેશ્વરમાં રહેતા હતા તો ભુલેશ્વરમાં નતું પાછું, ત્યાં દરવાજા ઉપર જ કાઢતા હતા. પણ અહીંના જેમ જેમ મોહની આસક્તિ એટલી વધતી જાય, એક્સ્ટ્રીમ લેવલે જેમ જીવનો ભાવ નશો વધતો જાય, એમ વિવેક સમાપ્ત થતો જાય. આ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. દરેકે દરેક આપણું જે આચરણ, કે જ્યાં સામે ભગવાનનું મંદિર છે તો પણ આપણે ભલે પેલા માનતા હતા કે અહીંયા ચંપલ ન જોઈએ, તો પણ ઘરના ચંપલ સમજીને પણ ત્યાં પહેર્યા ખરા.
આ એટલી સુધી પહોંચેલો આપણો ભાવ છે. ભગવાનની મૂર્તિ હોય, ભગવાનનો ફોટોગ્રાફ હોય, બધું હોય, તેમ છતાં પણ એ બધું ભૂલાઈ જાય છે. આ મોહનો ભાવ, આ મારું છે, બસ આ મારું છે, હું આનો માલિક છું. આ માલિકનો ભાવ જ્યાં ઉભો થયો ત્યાં વિવેક જતો રહ્યો. ને જેને એ સમયે પણ જો વિવેક રહ્યો ને તો સમજવું કે આમાંથી થોડુંક એને હવે પચાવ્યું છે. અનુભવ તો થશે ત્યારે થશે, પણ થોડુંક પચાવ્યું છે એને, કે જેટલું પણ આ સાંભળ્યું છે કે ખરેખર આવા પણ મારે મહેમાન બનીને રહેવાનું છે, માલિક બનીને નહીં. આ એક ટૂંકી ટચ ચાવી છે કે જ્યાં પણ મોહની તીવ્રતા વધારે હોય છે ત્યાં વિવેકનો ભાવ સમાપ્ત થઈ જાય છે. બીજાના ઘરે સોફા પર બેસીએ, વ્યવસ્થિત આમ બેસવું, પોતાના ઘરે બેસે ગમે એમ બેસે, વિવેક નથી. કારણ કે પોતાનું છે, ગમે એમ વર્તો, પોતાની સાથે ગમે તેમ વર્તો, વિવેક નહીં. અને આ કોઈને એને જ તે યાદ રહે છે, પોતાના ઘરમાં રહીને પણ પોતાના ઘરમાં હું નથી, હું ન્યાયક માત્ર. ને આ પર સહજ રૂપે એવી રીતે જ વર્તન કરશે, વર્તશે જેવી રીતે પરના ઘરમાં વર્તતો, એવી રીતે આ પોતાના ઘરમાં પણ વર્તવાનું થોડું પણ શરૂ થઈ જાય ને, થોડું એ જાગૃતિ રાખીને, તો સમજવું કે આ જેટલું સાંભળ્યું હતું એ હવે થોડું થોડું પ્રેક્ટિકલમાં આવતું જાય છે. આ ખબર ન પડે. આમ જેને આપણે આપણી લાઈફસ્ટાઈલ માનતા હોઈએ, લાઈફસ્ટાઈલ માની લીધી હોય, પણ એમાં પણ ક્યાંક ને ક્યાંક મોહની તીવ્રતા, શું મારી તો એવી નથી થઈ ગઈ ને કે હું આ વિવેક મારો સમાપ્ત થઈ ગયો હોય? તો વિવેક જાગૃત રહી, વિવેકની જાગૃતિ રહી કે ગમે તે હોય, આ મારું મારું કહું છું, પણ પરમાત્માથી તો મહાન નથી ને, પરમાત્માથી તો મહાન નથી. ના, ઘણા લોકો એવી રીતે બૂટ પહેરીને પણ એ રીતે ભારતીય વિદ્યાભવન નથી બેસી જતા, એ રીતે ચંપલ પહેરીને નથી બેસી જતા પ્રવચન સાંભળવા માટે બેસી. જેમ જેમ સુવિધાઓને ભોગવવાનો ભાવ આવતો જાય, ખુરશી જોઈએ, એર કન્ડિશન જોઈએ, તો પછી આ વિવેક નહીં રહે. હજી નીચે પલોઠી વાળીને બેસવાનું હોત, સુવિધા નથી જોઈતી, એર કન્ડિશન નતું જોઈતું, ખુરશી નથી જોઈતી, તો પછી ત્યાં બાર ચપ્પલ કાઢીને આવે, ત્યાં વિવેકથી વર્તન કરે. જેટલી ભોગાસક્તિ વધતી જાય એટલો વિવેક સમાપ્ત થતો જાય. ભોગાસક્તિ વધતી જાય એટલો વિવેક સમાપ્ત થતો જાય. એટલા માટે અહીંયા કહે છે કે આપણે બે વાત, કે એક તો એ, પહેલી વાત તો એ છે કે દરેક સમયે પુરુષાર્થ જ્યારે કરીએ તો ભોગો માટે મરીને પણ પુરુષાર્થ કરવા તૈયાર થઈ જઈએ છે. મરીને પણ પુરુષાર્થ તૈયાર. અને 5 દ્રષ્ટાંત જે આપ્યા હતા, હાથીના ને, હાથી, મચ્છના, ભમરાના ને પતંગિયાનું ને હરણનું, 5 ઇન્દ્રિયો માટે થઈને. હા, અને આ તો જેને એક માટેના એ દ્રષ્ટાંત છે, 5 નું એક જ દ્રષ્ટાંત આપવું હોય તો આપણું, જેને બધાનું ટોટલ ઓલ ઇન વન. હાથી તો ખાલી ટચના માટે હાથણીને, પેલું માછલું તો ટેસ્ટના માટે માંસને, પેલો ભમરો તો એવી રીતે સુગંધ માટે ફૂલની, પતંગિયું તો ખાલી દીપકના રંગને માટે, અને આ હરણ તો કાનથી સાંભળવા માટે મ્યુઝિક. એ તો એક ઇન્દ્રિયના વિષયોમાં મરવા પણ તૈયાર થઈ જાય છે, 5 ઇન્દ્રિયના વિષયોમાં. અને એક વાર નહીં, અનેક વાર મરવા પણ તૈયાર થઈ જઈએ છીએ. મરવા પણ તૈયાર થઈ જઈએ છીએ. એ તો ખાલી પોતે મરવા તૈયાર થાય છે. આ મનુષ્ય તો એવો છે કે પોતે મરવા ને બીજા કેટલાયને મારવા પણ તૈયાર થાય, કે બીજા મરે તો ભલે મરે, પણ હું આ ભોગવીને રહું. આવી વૃત્તિ એવા જીવોમાં ઉભી નથી થતી. મારવા વાળા ભાવ, આ તો મારવા વાળા ભાવ પણ ઉભા થાય છે. કોઈ મરે તો ભલે મરે, પણ હું ભોગવું એમ. આ છે જ ને કે હવે એર કન્ડિશન ચાલુ છે, કે આપણે કોઈ પણ ગાડી વાપરીએ છીએ, કોઈ પણ વસ્તુ વાપરીએ છીએ, કે જીવો મરે છે તો મરે, પણ હું તો ભોગવીશ એમ. આપણે પોતે મરવા માટે તો તૈયાર નથી થતા, મારવા તૈયાર થઈ જાય. ભોગવું મારવા, જેને મરવું હોય મરે. એટલે એક તો આ જે જીવો, આ બાનું નથી હજી એમ નહીં સમજતા કે જે જીવો પુરુષાર્થ નથી કરવો એમ બાનું કાઢે છે. બાનું કેવું એમ કે બસ અત્યારે તો કાળ પાક્યો નથી, અત્યારે યોગ્યતા એવી નથી. માં કઈ નથી, આમ જ હોય. એનો પણ સ્વીકાર, એમાં પણ જો ફેરફાર કરવાનો ભાવ આવ્યો ને તો હજુ પર્યાયની રુચિને બતાવે છે. એક ભાઈએ મને પ્રશ્ન કર્યો કે જયારે તમે સ્વાધ્યાય કરાવો છો ને ત્યારે તો નિરંતર ચિંતન આ જ ચાલતું હોય કે હું આત્મા, પણ પછી ઉભા થયા પછી, માનો 2 દિવસ સુધી આપણે ન મળ્યા, અને પછી એ વિચાર જ ન આવ્યો આત્માનો, કોઈ વિચાર જ ન આવ્યો. અને પછી પાછો આત્માનો વિચાર આવ્યો,
કે હું આત્મા, ત્યારે એ ખેદ થયો, ખરે આ 2 દિવસ સુધી જો કોઈ ભાવ જ નહીં આવે આત્મા માટેના, તો કે એવા ભાવ જયારે આવી જાય કે આ 2 દિવસ તો મારા આમ નામ ગયા, હું જ્ઞાયકની તો મને વિસ્મૃતિ થઈ ગઈ, જાગૃતિ રહે જ નહીં, તો હવે એવો જે મને ભાવ આવે છે, તો એ ભાવ માટે શું કહેવા માંગો છો? કીધું કે એ જે તમને 2 દિવસ સુધી ભાવ ન આવ્યા ને આ આત્માના, ભૂલાય જ ગયા, એ પણ એક પર્યાય હતો, અને અત્યારે જે તમને પાછા ભાવ આવ્યા આ એક પર્યાય છે. અત્યારે તમે શું કરો કે 2 દિવસ સુધી જયારે તમને ભાવ ન આવ્યા જ્ઞાયક છું એવા, ત્યારે તો તમે પરમાં તન્મય થયા જ તે, કોઈને કોઈ પર્યાયમાં તન્મય થયા જ તે, પણ અત્યારે હવે જયારે ભાવ આવી રહ્યો છે કે હું જ્ઞાયક, ત્યારે પણ પાછા તમે પર્યાયમાં જ તન્મય થાવ છો. જે પર્યાય 2 દિવસની હતી કે મને જો આ પર્યાય આવી ગઈ, આ પર્યાય આવી ગઈ, આ પર્યાય આવી ગઈ, અને હવે તો પર્યાય આવી, એમાં પણ પાછા પર્યાયમાં અટક્યા. ત્યારે તો એ કે 2 દિવસ સુધી જે નતું થઈ શક્યું કે હું જ્ઞાયક, તો હવે દ્રવ્ય ઉપરનું જોર રાખીને હું આત્મા, જે થયું તે થયું. કારણ કે આવી રીતે જો એક સમયના ભૂતકાળને વાગોળીએ તો અંત નથી એનો, એટલા માટે જે થયું તે થયું. હવે વર્તમાનમાં તરત જ હું જ્ઞાયક. અને એ જે હું જ્ઞાયક જે છે એ જ્ઞાયકના બળ પર જ એ સંસ્કાર એવો દ્રઢ થયો કે હવે જે આ 2 દિવસનો કાળ આમ નામ વીત્યો હતો ને, હવે આ નહીં વીતે. પણ મારો 2 દિવસ આમ નામ ગયા કે મને આ જ્ઞાયક વાળો જો ભાવ જ નહીં આવ્યા, આના કારણે આ ઉપાય નથી, આના કારણે તો વિકલ્પની જાળમાં પાછો ફસાઈ જ રહ્યો છે, હજી પર્યાયના અંદર જ તે પર્યાયના ભાવ તો છૂટતા નથી. અને બીજું એ કે પોતાને 2 દિવસ સુધી ભાવ ન આવ્યા, હવે પાછો ભાવ આવ્યો હું જ્ઞાયક, એને રૂચ્યું, હા જો આ બહુ પરિણામ સારા રહી છે, હું જ્ઞાયક. આવો જે જીવ છે ને, જેને હું જ્ઞાયક એવા વિચારો રહેતા હોય અને આનંદ આવતો હોય એ જીવ, આ જેને હું જ્ઞાયક એવા વિચાર નથી આવતા ને, એને કીડા મકોડા માનતો હશે. કારણ કે એ એમ સમજે છે કે હું જ્ઞાયક, આ વિચાર મને હવે આવવા માંડ્યો છે. જો તમને તો આ વિચાર નથી આવતા, એ હજી પણ પર્યાયમાં જ અટક્યો છે. એ તો જુઓ કે હું જ્ઞાયક જે છું, એ વિચાર જે મને આવી રહ્યો છે, એ વિચારના કારણે આનંદ ન હોવો જોઈએ, એ વિચાર આનંદરૂપ ન હોય, પણ જ્ઞાયકનું જે સ્વરૂપ જે છે, જ્ઞાયક છું, બસ એ જ સુખ છે. અને એ તો તમે પણ છો. તો હવે બધા જ જીવ, ક્યાંય પણ એવો ભાવ નહીં આવે કે આ કીડા મકોડા. જ્ઞાયકનો વિચારની વાત કરશે તો વિચાર તો કોઈને નથી આવતા કે મને જ આવે, જો હવે એમાં તો અહંકાર પોષાશે. જ્ઞાયકનો વિચાર આવે તો એના કારણે પણ હું મહાન નથી, જ્ઞાયક, બસ એ જ મારી મહાનતા છે, હું જ્ઞાયક. એ સહજ એવું ઓટોમેટિક રિફ્લેક્શન, જેવો હું જ્ઞાયક એવા બધા જ જ્ઞાયક. પણ એ જ્ઞાયકના વિચારો જે ટકીને ન રહ્યા તો એનો પણ ખેદ ન થાય. ખરેખર તો એવું હોય છે કે અમુક પ્રકારની કર્મ પ્રકૃતિઓ સમ્યક દર્શન પ્રગટ થયા પછી ઉદયમાં ન જ આવે ને નીચલી ભૂમિકામાં મિથ્યાત્વના ગુણસ્થાનમાં જ ઉદયમાં આવે. 8 થી 10 સુધી તમને 2 કલાક માટે એવી રીતે વિચાર આવ્યો કે હું ભગવાન આત્મા, અને 10 થી 12 વચ્ચે તમને એવા ભાવ આવી ગયા કે દીકરા માટે તમે તમારી જાતે જ તે એવી રીતે બદામ કાજુનો હલવો બનાવીને તમે આપ્યો, ભૂલી જ ગયા હું જ્ઞાયક, મારો દીકરો આવો ભાવ તમને બનાવીને આપ્યો. 12 વાગે પછી તમને પછી યાદ આવ્યું, અરે હું તો જ્ઞાયક. તો આ શું કર્યું કે આ 2 કલાક વચ્ચે 8 થી 10 જ્ઞાયક હતા, અને 10 થી 12 હલવાઈ બની ગયા, અને પછી 12 વાગે પાછા જ્ઞાયક થઈ ગયા. તો એ જે 2 કલાક માટે જે આ ભાવ આવ્યો ને, આટલો તીવ્ર ભાવ, બરાબર છે, તમે એ સમયે, કારણ કે સમ્યક દર્શન પ્રગટ થયા પછી આવા તીવ્ર ભાવ આવે જ નહીં. અને તમારા આત્મામાં કર્મ તો પડ્યા હતા, એ તો ખાલી ક્યારે થશે? અત્યારે જ થશે. એટલે વચ્ચેનો ટાઈમ માનો કે આવી પણ ગયો ને ભાવ, એ ભાવ ખરેખર તમને પરમાં નાખવા માટેનો નતો, હજી પણ તમને સ્વભાવમાં લઈ જવા વાળો હતો, કારણ કે આટલો કચરો વચ્ચે કાઢવો જરૂરી જ હતો. પણ એના એ વખતે પણ સૂક્ષ્મ વિકલ્પો તમને હું જ્ઞાયકના આવતા હોય જે પકડાતા નથી. કહું સમ્યક દર્શન પેલાની વાત કરું છું, સમ્યક દર્શન પ્રગટ થયા પેલાની ભૂમિકા, કારણ કે એ તો સમ્યક્તોની ભૂમિકામાં પણ મોહની આસક્તિ વાળા ભાવ કીધા, એ તો ત્યાં પણ આવા ભાવ નહીં હોય.
અને એ ભાવ તો પડેલા છે અત્યારે. સમજાણું? અને એ જે ભાવ જે પડ્યા છે એ ઉદયમાં આવે છે એ સમયે સૂક્ષ્મ વિકલ્પ પણ ચાલતા. જેમ જો અહીંયા તમે બેઠા છો, અહીંયા બેઠા બેઠા તમને કેટલી વાર એવા સૂક્ષ્મ વિકલ્પો આવતા હશે જે ખબર નહીં. કેવા સૂક્ષ્મ વિકલ્પો? કોઈ દૂરના નહીં, રૂમના નહીં, નીચેના નહીં, બહારના નહીં, અહીંયા બેઠા બેઠા કે અહીંયા બેઠા તમને ખબર ન પડી. તમને એમ માનો કે આમ હાથમાં ખંજવાળા, તમે આમ થયું, તમે આમ કરી નાખ્યું, તરત જ તમે પાછળ થોડો દુખાવો થયો, તમે ઉભા થઈને આમ હલી ગયા. તો આ જે વિકલ્પ તમને થયો ને, એ વિકલ્પ તમને થયો, વિકલ્પ તો વચ્ચે આવી ગયો આનો. પણ તમને હું પૂછું કે આજે ચાલુ પ્રવચને તમને કમરના કેટલા વિચાર આવ્યા હતા, હાથના કેટલા વિચાર આવ્યા? તમે કે ના અમે તો પ્રવચન કોઈ વિકલ્પ નથી. એ સૂક્ષ્મ વિકલ્પો આવી ગયા છે પણ એ પકડમાં જ ન આવ્યા, એટલા આવ્યા હતા ને જતા રહ્યા, પતી ગયું, કામ થઈ ગયું. આમ ખંજવાળી દે, આમ કરી નાખ્યું, પતી ગયું, ચલો. એ ખબર જ નથી રહેતી. તો એવી રીતે તમે કોઈ પણ કામ કરતા હો, આજે પ્રવચન સાંભળેલું છે, વેપાર આદિ કરતી વખતે પણ સૂક્ષ્મ વિકલ્પો હું આત્મા છું એના ચાલુ રહેશે. પણ એ ક્યારે? કે આ જે ભોગવાળા સંસ્કાર છે ને, એ ભોગવાળા સંસ્કાર એવા અંદરમાં દ્રઢ થયેલા પડ્યા છે. તો ધર્મનું સાંભળતી વખતે પણ આ બધા વિકલ્પો ઉભા થાય છે, સહજ સૂક્ષ્મ વિકલ્પો. એવી રીતે જો આ આત્માના સંસ્કાર દ્રઢ થયેલા હોય તો ભોગોના કાળે પણ એ ઉદયમાં આવે, સૂક્ષ્મ રૂપે આવે. પણ એ એટલા સંસ્કાર એવા દ્રઢ થયેલા હોય તો સમતા ભાવ જે છે, તમે કોઈને ટાઈમ આપ્યો, કોઈ તમને ટાઈમ આપ્યો, કોઈ તમને મળવા માટે આવે છે, 1 કલાક સુધી તમે એની રાહ જોઈ પણ આવ્યા નહીં. તમે કહો છો કે મારે કોઈ કશાય નથી કરવું, અને પછી એ આવ્યા અને આવીને 5 મિનિટ માટે તમે પછી એમને જેવા તમે એમને જોયા તમને તરત ભાવ આવી ગયા કે શું આટલી બધી રાહ જોઈ, એમ કે આવતી વખતે કે જોજો થોડું આમ ટાઈમ પર આવી જજો, આમ કરજો, આમ કરજો. આપણે જાણતા હોવા છતાં પણ કે જે આમ જ હોય તેમ છતાં પણ છુપી રીતે ક્યાંક ને ક્યાંક આપણે પોતાનો જે અંદરનો કશાય હોય છે ને, કાઢ્યા વગર રહેતા નથી. એને આપણે એમ ન હોય, વ્યવહારમાં એકવાર તો કહી દેવું પડે, પછી બીજી વખત એમ કરીને પણ એ ઉભરો બહાર કાઢી નાખીએ છીએ. એક તો જ્ઞાની અજ્ઞાનીમાં અંતર છે. જ્ઞાની એ કોઈ પણ સ્થિતિમાં પછી જેમ છે તેમ રહે છે. આ વાત એના માટે કે ઘણી વખત આપણે આપણા કશાયોને આડકતરી રીતે બહાર કાઢતા હોઈએ છીએ અને સમજતા હોઈએ છીએ કે ના, આ તો બસ વ્યવહાર કરીએ છીએ, બીજું શું, વ્યવહારમાં તો આમ જ હોય ને. નહીં તો વ્યવસ્થા કેવી રીતે ચાલે? એમ વ્યવસ્થા કેવી રીતે ચાલે? નોકરને તો કેવું જ પડે ને, ભાઈ તું આમ નહીં કર, આમ કર, આમ નહીં કર, આમ કર. એને એકવાર તો કેવું પડે, થોડો કડક શબ્દોમાં કેવું પડે, જરૂર પડે તો કેવું પડે. એમ કહીને પણ હું કંઈક કરું, બસ કરું, એવો જે પોતાનો ભાવ જે છે ને, અને એ જે પોતાની અશ્રદ્ધા કે આમ જ હોય એ વાળી અશ્રદ્ધા, એ અશ્રદ્ધાને જ આપણે પોષી દઈએ છીએ. અને પાછું ખાસ એને ધર્મનું નામ આપી દઈએ કે આ તો ધર્મ છે. એ ખોટું. ભૂલ થઈ ગઈ બરાબર, પણ પછી એને ધર્મનું અંગ માન્યું કે ધર્મમાં તો વ્યવહારે કીધો છે ને, પાછો નિશ્ચય સાથે વ્યવહાર જોઈએ, આ વ્યવહાર કર્યો. નિશ્ચય તો ખબર નહીં ક્યારે કરશે હવે, વ્યવહાર બી નહીં. આ પ્રકરણ આપણને એ કહે છે હવે કે 5 સમવાય છે, એમાં પુરુષાર્થ નામનું સમવાય છે. એ પુરુષાર્થ નામના સમવાય ઉપર વધારે જોર આપો એમ નહીં. હજી પણ એક વાત ખાસ સમજી લેજો, પુરુષાર્થથી જ કામ થાય છે. એ જે વાત બતાવી છે ને, એ વાત બતાવી ત્યારે આ બાકીના જે 4 છે એને ગૌણ રાખ્યા છે, નિષેધ નથી કર્યો. હોય જ નહીં. નહીં તો શું થાય કે જેવી રીતે કોઈ એમ કે ગુરુના ઉપદેશથી જ્ઞાન થયું, તો નિમિત્ત હતું ને, તો નિમિત્તથી જ જ્ઞાન થાય છે, નિમિત્તથી જ જ્ઞાન થાય છે એમ જે માને, એમાં ભૂલ શું હતી? ભૂલ એ હતી કે એક સમવાયને જેને માન્યું અને બાકી 4 ને ન માન્યા. એવી રીતે પુરુષાર્થ માટે કોઈ એમ કે પુરુષાર્થથી જ થાય, તો એને પણ આ જ ભૂલ કરી. એકલા એક સમવાયને માન્યું ને બાકી 4 ને નહીં માન્યા. એટલે બાકી 4 ને માન્યા તો છે, એટલે ઉપર બધા બતાવ્યા, પણ એને ગૌણ રાખ્યા છે.
કાર્ય થવાનું હોય ત્યારે સહજ આવા બધા જ યોગ મળી જાય. હવે એને આગળ સ્પષ્ટ કરે છે. જો ઉત્તરમાં 2 કાર્ય છે ને 608 ની સંખ્યા વાળા, 6 મહિના 8 સમયમાં 608 જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. કયા નિગોદમાંથી? નિત્ય નિગોદમાંથી. 6 મહિના ને 8 સમયમાં 608 જીવ, અને 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. તો આપણે એક કામ તો કર્યું. કયું કામ? 608 વાળું એક કામ થઈ ગયું આપણું. બહાર તો નીકળી ગયા ને નિગોદમાંથી, બહાર નીકળ્યા. એ કેટલું અઘરું કામ હતું ખબર છે? મોક્ષે જવા જેટલું અઘરું કામ હતું. મોક્ષે જવાનું કામ જેટલું દુર્લભ છે ને એટલું જ કામ નિગોદમાંથી નીકળવાનું છે. કારણ કે 608 ના જે સંખ્યા છે, 608 માં આપણો નંબર લગાડવો એટલે એક 608 માં તો નંબર લાગ્યો ને આપણો. હવે ખાલી બીજા 608 માં લગાડવાનો છે. એટલે અડધું કામ તો આપણું થઈ ગયું. જે 2 ડિફિકલ્ટ કામ હોય છે અનાદિથી લઈને અનંતકાળ સુધીમાં, 2 608 ના આંકડામાં નંબર લાગે. એક તો નિગોદમાંથી જે 608 નીકળે છે 6 મહિના 8 સમયમાં, એમાં એક નંબર લાગે, અને એક મોક્ષે જવા વાળા 608 માં એક નંબર લાગે. એકમાં તો આપણો નંબર લાગી ગયો. 50% પાસ, 35% નહીં, 50% પાસ થઈ ગયા. કેમ? અહીંયા આવે એ કે છે કે હજુ 0% કામ થયું છે, 100% બાકી છે. કારણ એનું એ છે કે નિગોદમાંથી બહાર નીકળવામાં 608 માં નંબર લાગે એ કાર્ય કર્મના ઉદયથી થાય છે, અને આ જે બીજા 608 માં નંબર લાગે એ કાર્ય પુરુષાર્થથી થાય છે. અને આપણું તો બધું જ કામ બાકી છે, તેનું તો કરમે કરી નાખ્યું હતું. એટલે એ તો કોઈ ઉદય એવા કર્મ ના આવ્યા કે એમાંથી બહાર નીકળી ગયા. એટલે ખરેખર તો આપણું કામ બાકી છે. શું છે જો એને હવે બતાવે છે. એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત 3 કારણો મળે છે, તથા નથી બનતો ત્યાં એ 3 કારણો નથી મળતા. પૂર્વોક્ત 3 કારણ કયા? તેમાં કાળલબ્ધિ વા હોનહાર ભવિતવ્ય તો કોઈ વસ્તુ નથી. જે કાળમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ, તથા જે કાર્ય થયું તે જ હોનહાર, તથા જે કર્મના ઉપશમાદિ છે તે તો પૂદગલની શક્તિ છે, તેનો કરતા હરતા આત્મા નથી. તથા પુરુષાર્થથી ઉદ્યમ કરે છે તે આ આત્માનું કાર્ય છે. માટે આત્માને પુરુષાર્થથી ઉદ્યમ કરવાનો ઉપદેશ છે. આ પુરુષાર્થ. કોઈનો ફોન આવે, હા હેલો ક્યાં છો તમે? તમે ક્યાં છો? મારે તમને પેલા પૈસા આપવા છે, હું પૈસા આપવા આવું છું. તરત જ કહેશું તું ક્યાંય ત્યાંથી હલતો નહીં, તારે આવવાની જરૂર નથી, હું આવી જાઉં છું ત્યાં. તું હલતો નહીં, કારણ કે તને આવવામાં પાછા કોઈ બહાના મળી જાય કે આમ થયું તું નામ થયું તું, હું આવી જઈશ. મહિમા હોય ને તો ગમે ત્યાં જશે, ગમે ત્યાં જશે. આ એનું છે. એટલે મહિમા કોની છે એવી રીતે બાજુના ઘરમાંથી પણ અહીંયા આવવું હોય કે બાજુના રૂમમાંથી અહીંયા આવવું હોય ને તો પણ થોડીક આળસ થશે કે આ ઠીક છે આ તો બધું. પણ અહીંથી મને અમેરિકા પણ જવું હોય, જો લાભ થતો હોય, ભલે ત્યાં 2 કલાકનું કામ હોય તો એ 22 કલાક જવાના 22 કલાક આવવાના, એ એવી રીતે કરશે. હા, ભાવ જે છે ને એના કારણે મહિમા ભાવ, મહિમા ભાવ. જેવી રુચિ હવે આ આત્મા જે કારણથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ, અને કાર્ય સિદ્ધિ પણ અવશ્ય થાય જ. તથા જે કારણથી કાર્ય સિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં અન્ય કારણ મળે તો કાર્ય સિદ્ધિ
થાય, ન મળે તો ન થાય. એક કારણ એવું છે કે જે નિયમથી હોય ને હોય જ તે, એના માટેની આ વાત કરી છે. કે કોઈ એમ છે કે મુનિ થાય તો એને મોક્ષ થાય કે ન થાય. પહેલી વાત આ કે મુનિ થાય તો મોક્ષ થાય પણ ખરો, ન પણ થાય. એટલે કોઈ દ્રવ્યલિંગી મુનિ થાય તો મોક્ષ થયો પણ ખરો, ન પણ થયો. પણ કે સમ્યક દર્શન થાય તો મોક્ષ થાય ને થાય. તો એ જે કારણ જે છે ને એ અસલી કારણ છે. એટલે એ પુરુષાર્થ જ્યાં પણ ઘટિત થશે એમાં ઘટિત થશે, આમાં નહીં. હવે મૂળ કારણ છે. હવે જીનમતમાં જે મોક્ષનો ઉપાય કયો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ. માટે જે જીવ શ્રી જીનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂક્યા તથા કર્મના ઉપશમાદિ થયા છે. તો તે આવો ઉપાય કરે છે. માટે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો. બાકીના બધા સમવાય સહજ મળે. આના ઉપર જોર આપ્યું કે મારીચને એ આદિનાથ ભગવાનના સમૂહશરણમાં એ પરિણમન ન થયું અને પછી એવી રીતે સિંહની પર્યાયમાં થયું, તો સિંહની પર્યાયમાં કાળલબ્ધિ પાકી ને, તો કાળલબ્ધિ ખરેખર તો કાળ પાક્યો તો થયું. પણ અહીંયા એના ઉપર જોર નથી આપ્યું. અહીંયા એ બતાવ્યું કે ત્યારે પુરુષાર્થ કર્યો. પુરુષાર્થ કર્યો એટલે કે પોતાનો જે જ્ઞાન ઉપયોગ જે પરમાં વેડફાતો હતો, હવે એ ન વેડફાયો અને સ્વભાવમાં સ્થિર થયો. ઘી ઢળ્યું તો ખીચડીમાં. આ વાત તમે હવે ઘીનો સ્વભાવ છે વહેવું, આમથી આમ વહે. જ્યાં ઢાળ હોય એ બાજુ વહે. પણ એકવાર ખીચડીમાં ઢળ્યા પછી ક્યાંય ન વહે, કારણ કે ખીચડી ક્યાંય વહેતી નથી. જે ન વહેતું હોય એમાં જે વહેવા વાળું સ્થિર થાય ને તો એ પણ વહેતું બંધ થઈ જાય. એવી રીતે આ જે છે એક આત્મા અને આ છે જાણવાની પર્યાય. તો જાણવાની પર્યાય આમ જાય છે ને આમ જાય છે ને આમ જાય છે ને આમ જાય છે ને ફરફર કરે છે. પણ જે સ્થિર એવું જે આ આત્મા, એમાં જયારે જાણવારૂપ પર્યાય સ્થિર થાય પછી એ જે પર્યાય બધે ફરફર કરતી હતી એ પણ હવે ફરતી નથી, એ પણ સ્થિર થઈ ગઈ. સ્થિરમાં સ્થિર થવાથી પર્યાય પણ સ્થિર થાય છે. આ જે છે ને આત્મા ખીચડી છે, આ ઘી આત્મામાં ઢળ્યું એટલે સ્વભાવમાં સ્થિર થયું. ત્યારે પછી પોતે પણ સ્થિર થઈ ગયો. જેમાં સ્થિર થયું એની જેવું. પછી એ વિચારો પછી બધા ભમતા નથી. વિચાર પણ આત્માની જેમ સ્થિર થઈ જાય છે જ્યારે એ વિચાર સ્થિર આત્મામાં સ્થિર થાય છે. વિચાર પણ સ્થિર થઈ જાય છે જ્યારે એ સ્થિર આત્મામાં સ્થિર થાય છે. અને અત્યારે જે વિચાર છે એ સ્થિર થાય છે પણ અસ્થિર એવા જગતના પદાર્થોમાં સ્થિર થાય છે, એટલા માટે પોતે અસ્થિર જ રહે છે. સ્થિર થઈ નથી શકતા કારણ કે સામેવાળું પદાર્થ જે જ્ઞેય ઓબ્જેક્ટ એ જ તે અસ્થિર છે. કેવી રીતે સ્થિર થાય? સરસ. જો હવે કે છે તથા જે જીવ પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી. પુરુષાર્થ નથી કરતો અને કર્મના ઉપશમાદિ થયા નથી, તેથી તે ઉપાય કરતો નથી. ને સમજવા માટે આ કે આના કારણે એટલે કે આ જે વિરલા જીવ કીધા છે ને, એ વિરલા જીવ એટલે જ કારણ કે ઘણા જીવને તો કરવું નથી, ઘણાને કરવું છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક હજી વિષયોની આસક્તિમાં ફસાયેલા છે. ઘણાને વિષયોની આસક્તિ પણ ન રહી પણ ક્ષયોક્ષમ જ્ઞાનમાં ફસાયેલા છે. ઘણાને જોઈને આમ સાદગી વાળું જીવન છે, પહેરવા ઓઢવામાં કોઈ શોખ નહીં, દાગીના પહેરવાનો શોખ નહીં, કઈ પણ નહીં, જેમ છે તેમ.
પણ ક્ષયોક્ષમ જ્ઞાનમાં રસ એટલો બધો વધારે હોય કે વાંચવું છે વાંચવું છે વાંચવું છે એમાં ને એમાં, અને એના કારણે ન પામતા હોય. ઘણાને એમાં પણ ન હોય ને એમાં પણ સંભાવ રહી જતો હોય, તેમ છતાં પણ કોઈ એવા વિષયોમાં એ જઈને ફસાતો હોય કે જેમાં જે એક નિમિત્તમાં નહીં તો બીજા નિમિત્તમાં પણ એ ક્યાંક ગયો પરમાર્થે. અને આ બધા તો કારણો છે, આ બધા તો કારણો છે. ખરેખર વાત તો એટલી જ છે કે વિરલાને સમજાય છે. વિરલાને સમજાય, બધાને નથી સમજાતું. અને એના જ કારણે થઈને આપણે તરત છે ને એના કારણે પોતાનો બચાવ કરી લઈએ કે કોઈ વિરલાને સમજાય છે, સમજી લો આપણે વિરલા નથી. કારણ કે એને ન જ કરવું હોય તો કે ભાઈ કોઈ વિરલાને સમજાય તો કઈ બધા તો વિરલા ન હોય તો હું કેવી રીતે હોઉં એમ, હું આવો વિરલો એમ લાગે એને. હમણાં હું ગુજરાતની ટ્રીપ પર હતો, ત્યાં પ્રવચન હતું, તો ત્યાં એક ભાઈ બિલકુલ ફાટેલા એવા કપડા, આમ તમે જોયું દાઢી વધી ગયેલી એવી રીતે પ્રવચનની છેલ્લી લાઈનમાં આવીને બેઠા પછી પ્રવચન ચાલતું હતું. ભગવાન તીર્થંકર ભગવાનના સમોસરણ ઉપર ખુલાસો ચાલતો કે ભગવાન તીર્થંકર ભગવાન સમોસરણમાં કેવી રીતે. તો મને એને પ્રવચન પૂછ્યું છુપી રીતે એવી રીતે આમ પાછળથી આવ્યા મને કે હું સમોસરણમાં બેસી શકું એમ. એમને એવું કહ્યું હું સમોસરમાં બેસી શકું? મેં કહ્યું હા તમે બેસી શકો. તો પેલી 12 પરસેદાની બધી વાત ચાલતી, 12 પરસેદાઓ. મને કે કઈ લાઈનમાં મારો નંબર આવે બેસવાનું આવે? તો ઉપર તીર્થંકરના રૂપમાં. હે તમે એ રૂપમાં સમોસરણમાં બેસી શકો એવા છો ભાઈ? કીધું સમોસરણમાં તમે અંદરમાં તો એવો ડર લાગે. હું સાંભળવા માટે ભગવાન પાસે બેસી શકું, સાંભળવા માટે નહીં. તમે તીર્થંકર રૂપે એ જગ્યાએ બેસી શકો. તમે પોતાને નાના કેમ માનો છો? અનંત શક્તિશાળી છો તમે. આ તમે પોતાને નીચે માન્યા છે એના કારણે જ ત્યાં તમને આવું થાય છે કે હું ત્યાં બેસી શકીશ, હું ત્યાં સમોસરણમાં જઈ શકું. હા, તમારું સમોસરણ ભરાઈ શકે છે. કીધું તમારું સમોસરણ ભરાય. અંદર શક્તિ છે ને, એ શક્તિ ચકલીમાં નથી શક્તિ. કેટલી બધી બુદ્ધિ ને જ્ઞાન તો કેટલી ક્ષમતા, કેટલો વિચાર કરે છે. એને બધું જ્ઞાન. માળો બનાવે છે, તણખલાનો એક લાવે છે, ગૂંથે છે આમ કરીને. હમણાં અમારા ત્યાં ઘરમાં તેવી રીતે છે ને, ઘડિયાળ ઉપર ચકલીએ માળો બાંધ્યો છે, તેનું ત્યાં બચ્ચું થવાનું છે તો માળો બાંધ્યો. હવે માળો બાંધ્યો એટલું બધું ઘાસ ને કંઈક તણખલું લાવીને અને દોરો ને દોરાની પછી ગાંઠ બાંધીને આખો માળો તૈયાર કરેલો. કેટલાય દિવસથી મહેનત કરતી હતી, માળો તૈયાર કરેલો. પછી આટલો બધો વજન થઈ ગયું ઉપર ઘડિયાળ ઉપર હતું કે બધું પછી પડ્યું નીચે. થોડુંક રહી ગયું 5-10% ઉપર ને બધું નીચે. બચ્ચું તો નતું અંદર હજી, પણ બધો માળો તૈયાર કરેલો બધો નીચે પડ્યો. કેવું લાગે? ભલે રાગ છે, છોડવા જેવો છે, પણ અંદરમાં ભાવ તો થઈ જાય. અરે જો તો આટલી કેટલા દિવસથી આમ 2-3 અઠવાડિયાથી તો આટલી આમ એક તણખલું લાવીને આમ ગોઠવે રોજ જોઈએ, પણ વજન જ એટલું થઈ ગયું. શું કરી? કચરું હતું કોઈ પછી કચરું લઈને પછી ત્યાં બહાર જવા દીધું કે ભાઈ ક્યાં કચરું પડ્યું રાખવું. મેં તો પાછું તો એવો ભાવ મંગાવી લાયા, ભલે પડ્યું નીચે. અને એમાંથી જ તે એ ચકલીએ 2 દિવસમાં પાછું એ જ ઘાસ પાછું ઉપર લઈ જઈને મેં કહ્યું બહાર નાખશું આપણે તો ત્યાંથી એને લાવવું પડશે ને પાછું. અહીંયા રહેવા દો કીધું, એનું ઘર જલ્દી બની જાય કીધું. પણ એનું તમે જો એની કળા જે છે કે એક માંથી પાછું કેવી રીતે તૈયાર કરી દેવું. આ જ્ઞાન તો છે એટલા માટે તો સિદ્ધ ભગવાનને આત્માની શ્રદ્ધા અને સમ્યક દ્રષ્ટિ ચકલીની આત્માની શ્રદ્ધા એક સમાન કીધી. સમ્યક જ્ઞાન બેયને કીધું. આ શ્રદ્ધાનું બળ અંદરમાં એ પણ આટલી, એને આપણે કેમ માની શકીએ કે આની પાસે શક્તિ નથી? હું અનંત શક્તિશાળી છું. છે એટલે જે પુરુષાર્થ નથી કરતો એને સાધનો બાકીના બહારના સાધનો પણ નથી મળતા. પુરુષાર્થ કરે એને મળે છે. સાધનો મળે એટલે જીવ પુરુષાર્થ કરે કે પુરુષાર્થ કરે તો સાધનો મળે? સદગુરુની શોધ કર. કૃપાળુદેવે કહ્યું ઉપાદાનની યોગ્યતા પાકતા સદગુરુનો યોગ સહજ થશે. ગુરુદેવે કહ્યું. કોણ સાચું? બંને કથન, બંને અપેક્ષા એ સાચા. નિમિત્તની અપેક્ષા એ કથન થાય તો આવું જ કથન થાય કે સદગુરુની શોધ કર.
અને ઉપાદાનની અપેક્ષાએ કથન થાય તો એમ જ થાય કે સદગુરુની પોતાની ઉપાદાનગત યોગ્યતા પાકશે તો સદગુરુ મળશે. આચરણમાં નિમિત્ત વાળો ઉપદેશ હોય અને શ્રદ્ધામાં ઉપાદાન વાળો ઉપદેશ હોય. આ બે વાત ખાસ સમજવાની. આચરણમાં કઈ વાત લેવાની છે અને શ્રદ્ધામાં કઈ વાત લેવાની છે. આપણે આચરણમાં લઈએ છીએ પેલી શ્રદ્ધા વાળી વાત, એમ કે જયારે સદગુરુનો યોગ થવાનો છે ત્યારે થશે, બેઠા રહ્યો શાંતિથી એમ. ઉપાદાનમાં શ્રદ્ધા. વળી તું કહે છે કે ઉપદેશ તો બધાય સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી શકે છે અને કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ? આમાં છે ને એનું એક જીવોનું ફેલ થતા જતા હોય એવી રીતે ક્ષયોપશમ વાળા આટલા, પછી વિશુદ્ધિ વાળા એનાથી ઓછા, પછી દેશના વાળા એનાથી ઓછા, પ્રાયોગ્ય વાળા એનાથી ઓછા, કરણ વાળા તો એનાથી ઓછા, એમ કરતા 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 ઓછા થતા જતા હોય. એટલે આગળ એ બતાવે છે ઉપદેશ સાંભળે તો ઘણા બધાય છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી શકે છે અને કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ? તેનું કારણ આ છે કે જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે તે મોક્ષ, જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે તે મોક્ષનો ઉપાય કરી શકે છે, પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય કરી શકતો નથી. ઉપદેશ તો શિક્ષા માત્ર છે, પણ ફળ તો જેવો પુરુષાર્થ કરે એવું તેવું આવે. તડકામાં મહેનત ખેડૂતો કેટલી કરતા હોય, સવારથી રાત સુધી તડકામાં શરીરનો વિચાર કર્યા વિના બધું આખું પોતાનું જીવન જ એની પાછળ આપી દે છે, કારણ કે એક જ છે કંઈક પ્રાપ્ત થશે એ આશાના બળ પર. તો સુખ બુદ્ધિનો ભાવ જે છે ને એ સુખ બુદ્ધિ જ એ જીવને એ કાર્ય કરવા માટે પ્રેરતી હોય કે કર તું આ કર. એને કોઈ કેવું ન પડે તું આ કામ કર, ભલે તડકો પડે તો વાંધો નહીં, એને કોઈ કેવું નથી પડતું, અંદરમાં એના અંદર વણાઈ ગયું છે, લક્ષ્ય બદલાયેલું છે ને એટલા માટે. એવી રીતે જો ન્યાયકનું લક્ષ્ય હોય તો બીજાને દેખાશે આ વાત, બીજાને લાગશે કે આ જીવ હવે અહીંયા પેલા ગ્રહસ્થ દશામાં હતા અને હવે મુનિ અવસ્થામાં રહે છે, આ બીજાને દેખાય છે. અંદરમાં તો પરિણતિની નિર્મળતા અનુસારે તે ઉપયોગ પરિણમતો હોય છે, બહારના કોઈ કાર્યો સાથે કોઈ સંબંધ નથી. હા, એ અંતરની પરિણતિ છે. અંતરની પરિણતિને કેમ આપણે જાણી શકીએ? કોઈની ન જાણી શકીએ કે આ જીવની પરિણતિ અંદરમાં કેવી છે. એટલે આજે પપ્પા માટે કીધું ને કે ત્યાં એવી પપ્પા સાંભળવા માટે બેસે છે, ભલે પપ્પાને સંભળાતું હશે કે નહીં સંભળાતું હોય, કેટલું સાંભળતા હશે વચ્ચે વચ્ચે, તેમ છતાંય તે પણ એ એક શબ્દ કાનમાં સંભળાયો છે, અંદરમાં જે વિચાર ચાલતો થઈ ગયો અને પરિણતિ નિર્મળ થઈ ગઈ, અંદરમાં કેવા પ્રકારની સ્થિતિ છે કઈ તમે જાણતા નથી. હવે શરીરની સ્થિતિ એવી નબળી હોય કે જેના કારણે બહારમાં એને એક્સપ્રેસ ન કરી શકતા હોય ભાવને, એટલે તમને તો એમ જ લાગતું હોય બીજું કે દિવસે દિવસે શરીરની સ્થિતિ શિથિલ થતી જતી હોય અને અંદરમાં તત્વ વિચાર એવો ચાલતો રહેતો હોય કે પરિણતિ એટલી ઉપર આવતી જતી હોય, એટલે ઉલટું તો તમને તો એમ જ લાગે કે આ સ્થિતિ આટલી આવી ખરાબ સ્થિતિ થઈ રહી છે, આવી ખરાબ સ્થિતિ થઈ રહી છે, તમને નીચલી સ્થિતિ લાગતી હોય, કારણ કે બહારની શરીરની સ્થિતિથી દ્રષ્ટિ છે અને અંતરમાં આત્માની સ્થિતિ ઉપર આવતી હોય. એટલા માટે આ કોઈ પણ જીવ માટે એવો ભાવ એક સમય માટે પણ કદાચિત ભૂલથી પણ ન નીકળે. આને શું ખબર પડે? નહીં, અંતરની પરિણતિ જાણતા નથી. એમ નહીં કે આગલા સમયે શું કરી બેસે ખબર નથી, આગલા સમયે શું કરી બેસે ખબર નથી. સાધારણ અજ્ઞાની માટે કેવું બહુ સહેલું છે કે આગલા સમયે શું કરશે, કાલે શું કરશે. જ્ઞાની માટે કેવું બહુ મુશ્કેલ છે કે કાલે શું કરશે ખબર નથી. આજે અહીંયા છે તો કાલે વનમાં છે. સાધારણ વ્યક્તિનું પાક્કું ખબર છે કે આજે અહીંયા છે તો કાલ બપોરે ઓફિસમાં જશે.
એ અજ્ઞાનીઓનું પાક્કું કે અહીંયા વિષયોમાં જ હશે. જ્ઞાની માટે આજે અહીંયા તો કાલે ક્યાં ખબર નથી. એનું કારણ આ છે, કારણ કે અંતરની પરિણતિ નિર્મળ થતી જતી હોય છે ને અજ્ઞાનીઓને દેખાતી જ નથી હોતી. અને એનું ફળ અંદરમાં સહજ એવું મળતું હોય, અંતરમાં સહજ જ હોય છે. અજ્ઞાની માટે એમ લાગે છે કે અચાનક, અંતરમાં તો સહજ જ એની વૃદ્ધિ થતી હોય છે. રોજનું થોડું થોડું સાંભળેલું હોય ને એ રૂપે એવા પ્રકારનું પરિણમતું હોય કે તરત જ વિષય ભોગોની રુચિ છૂટતી જાય. પેલી છોકરાની તમે સ્ટોરી સાંભળી હશે, એ નાના છોકરાઓ જેના મમ્મી પપ્પાની પાસે જઈને એવી રીતે કહેતો, સ્કૂલે ભણવા માટે જાય તો પણ કે મમ્મી મને થોડા પૈસા ભાગ ખાવા માટે વાપરવા માટે કઈ ને કઈ રીતે આપો ને, તો પણ ન આપે. નહીં, બંધ થઈ જા, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. ક્યારે પણ પૈસા આવવા, મમ્મી પાસે પણ નતા. માં એકલી હતી, પપ્પા તો જતા રહ્યા. હવે કરવું શું? એક વાર એ વિચાર એવો આવ્યો કે નિશાળમાંથી પ્રવાસ જાય છે, પ્રવાસમાં તો પછી મમ્મી કે મને કે થોડા પૈસા આપો ને, કે પ્રવાસમાં બધા જ છોકરાઓ જાય છે, મારે પ્રવાસમાં જવું છે, કે આજ સુધી કે હું ક્યારેય નથી ગયો. તો કે બેટા કે પૈસા જ નથી, કે ચૂપ થઈ જા, કે ચૂપ કરી દીધો વાત. પછી હવે કે એક દિવસ એવો આવ્યો કે મેળામાં જવાનું થયું ને, કે મેળામાં જવું છે મમ્મી, કે આજે તો મેળામાં જવા દે. મમ્મીને પછી એવું થયું કે લાવ કે હું જવા દઉં. હવે એટલો દીકરા પ્રત્યેનો રાગનો ભાવ, એટલો રાગનો ભાવ, દીકરો બધું જ જોતો કે મારી માને મારા પ્રત્યે રાગનો ભાવ તો છે, મોહનો ભાવ તો છે, પણ એની સ્થિતિ જ એવી છે. કારણ કે જે આગથી આટલી દૂર રહેતી હોય એમાં પોતાના હાથે એવી રીતે ગરમ ગરમ રોટલી મને તવીમાંથી એવી રીતે ઉતારીને આપે છે, એના હાથમાં એવી રીતે થઈ જાય છે, ચાંદા પડી જાય છે, આગના કારણે થઈને છાલા થાય. તો આ માને મારા પ્રત્યે પ્રેમ તો છે જ તે, એવું નથી કે નથી, સ્થિતિ એવી છે. પણ તોય તે માએ બચાવેલા કઈ થોડા ઘણા હતા, એમાંથી 3 આના છોકરાને આપ્યા ને કે લે બેટા 3 આના, જા તારે મેળામાં જવું છે ને. તો દીકરો ગયો મેળામાં, એના ભાઈબંધોને બધાને કીધું કે ભાઈ તું કેટલા લાવ્યો? તો આ કે હું 3 આના લઈને આવ્યો છું. તો કે હે? તો બધા મિત્રોએ કીધું ચાલ આપણે ગુલ્ફી ખાવા જઈએ, કોઈ કે આપણે આ ખાવા જઈએ. તો કે ના, માર નથી ખાવું, કાંઈ નથી ખાવું. પછી કે ચાલ આપણે ચકડોળમાં બેસીએ, તો પણ ક્યાંય વાપર્યા નહીં. પછી ઘરે પાછો આવ્યો એ 3. એટલે પછી મમ્મીએ કીધું કે બેટા તું ક્યાં ગયો? તો શું ખાધું આજે ત્યાં મેળામાં, શું વસ્તુ લીધી? તો કઈ બોલ્યો નહીં. તો કે ના, નથી વાપર્યા, નથી વાપર્યા. કઈ જવાબ જ ન આપે. પછી મારે ગુસ્સો આવી ગયો કે 3 આના માંડ એક જોરથી એક લાફો મારી દીધો કે 3 આના આપ્યા હતા ક્યાં ગયા? તો જેવો લાફો માર્યો તો પાછળ ચડ્ડીના પાછળ એવી રીતે સંતાયેલો છુપાવીને લાવેલો હતો, એક ચીપિયો નીચે પડી ગયો. એ 3 આનાનો એને મેળામાંથી ચીપિયો ખરીદ્યો. કારણ કે માના હાથ રોજ બોલતા હતા ને આમ કે લાવો મારી માનો હાથ તો કમસે કમ ન બળે. હવે એ ચીપ્યો એને મા તો આમ રડી પડી, અરે મારા છોકરાને આવા ભાવ. હવે એ માએ એને આવા સંસ્કાર આપ્યા નથી ને. હું એ વાત તમને બતાવું છું કે જેના અંદર આ પૂર્વ ભાવનો આવો કરુણા વાળો ભાવ હોય ને, કોઈ ન કે સહજ આવા ભાવ આવે. નહીં તો દીકરા કેવા પાકે? આ કેમ આવો પાક્યો? હું એ કહું છું કે જેમ આ વ્યવહારના સંસ્કારો આમ સહજ આવી ગયા ને, એવી રીતે પરિણતિ વાળા સંસ્કાર સાંભળીને જો એવા થયા હોય ને, તમને કોઈ ગુરુએ ન સમજાવ્યું હોય, કઈ ન શીખાડ્યું હોય, પણ ધારા જેવા પ્રકારની આવતા ભાવમાં ચાલે. માના પેટે જન્મ લીધો ત્યાં તો સહજ ધારા એવી ચાલી કે આ જગતમાં મારું ઉદાસીન, જેમ મહાવીર ભગવાન માટે કહેવાય ઉદાસીનતા વાળો ભાવ, ક્યાંય પણ મન લાગતું નથી, ચેન પડતું નથી, વૈરાગ્ય નાનપણથી જ. આ સહજતા છે, કારણ કે પેલા પરિણતિને પુરુષાર્થના બળ પર એટલી ડેવલપ કરેલી હતી કે હવે આ સહજ વણાઈ ગઈ જીવનમાં. ના કોઈ શીખાડે છે, ના કોઈ સમજાવે છે. આ એક સહજ સ્થિતિ આવી. અને આવા કોઈ વિરલા જીવ, જેમ જગતમાં પણ આવા કીધા ને કે બધા છોકરા આવા નથી હોતા, બધા આવા નથી હોતા કે મા માટે આવા ભાવ આવે. એવી રીતે બધા જીવ પણ એવા નથી હોતા કે આત્મા માટે આવા ભાવ આવે. કોઈક વિરલા હોય છે એમાં પણ. ભલું કરવાની હોનહાર જે મા માટેની છે ને, એવી રીતે આત્માનું પણ હિત કરવાની હોનહાર એવા ભાવ સહજ જો આવે તો આપણે સપૂત કહેવાય. નહીં તો કપૂત છીએ, બાના કાઢીએ કે આમ છે ને આમ જ હોય. ત્યારે એને જો એવો ભાવ આવે કે મારી માના તો અત્યારે પાપના ઉદય ચાલી રહ્યા છે અને કર્ણાનું યોગમાં એને આ અસાતા વેદનીનો ઉદય કયો છે, આ બધું ત્યારે કે ઘટિત કરવાનું છે. ત્યારે તો આ જ ભાવ પતી ગયું. હું ભૂખ્યો રહું, હું ચકડોળમાં ન બેસું, હું કઈ નહીં, કોઈ મિત્રમાં 3 આના ન વાપરું, 3 આનાનો પહેલો ચીપિયો લઈને મારી માને આપું.
એટલે પુરુષાર્થ એ છે, મળ્યું છે એને કઈ બાજુ વાપરવું એના હાથમાં હતું. એટલે એ જ કે અહીંયા મારે વાપરવું છે. કેટલાય નિમિત્તો મળ્યા, આ ભાઈબંધે આમ કીધું ને આ ભાઈબંધે આમ કીધું, પણ જેના અંદર વણાઈ ગયું હતું ને એ રૂપે જ તે પરિણમન થયું. એમ આપણે જો પુરુષાર્થ કર્યો તો આપણે ખરેખર આત્મામાં રુચિ જાગી હોય ને, તો તમારા મિત્રો કહેશે ચલો આપણે આમ જઈએ, કોઈ કહેશે આપણે આમ ફરવા જઈએ, કોઈ કે આમ ફરવા જઈએ, અને કોઈ એમ પણ કહેશે ચલો આપણે સમય શિખરે જઈએ. તમે કીધું આ સમય શિખરજી જવું છે. આ તમારો જવાબ જે સમય શિખરજી વાળો જે આવ્યો ને એ ક્યાંથી આવ્યો? એ આ જે વણાઈ ગયેલું હતું ને એમાંથી આવ્યો. બીજા રૂપે તમારો પરિણતિ નથી. નિમિત્તો સામે કેટલા એવા મળતા હોય, અને અત્યારે તમારે તો મળતા જ હશે. કોઈને કોઈ રોજે રોજ તમને કોઈને કોઈ કહેવા વાળા હોય કે અમે અહીંયા જઈએ છીએ, ચાલો ને દુબઈ જઈએ છીએ, લંડન જઈએ છીએ, અમેરિકા જઈએ છીએ, ન્યુઝીલેન્ડ જઈએ છીએ, કેટલાય મળી જતા હોય. પણ આપણે તો ત્યાં જઈએ છીએ જ્યાં આપણી પરિણતિ વણાયેલી હોય છે. અને જો આ રૂપે વણાયેલી હશે તો આ રૂપે જ પરિણમન થશે. અને એક જ ઉપાય છે હવે અત્યારે, એક જ ઉપાય. આશીષભાઈ આજે મને પ્રશ્ન પૂછ્યો તો આજ અત્યારે ઉત્તમ ઉપાય શું આત્માની પ્રાપ્તિનો? એક જ ઉપાય છે અત્યારે, સત્સંગ. બસ જેટલો બને એટલો. આ કૃપાળુ દેવી કીધું સત્સંગ. તમે પોતે વિચાર કરજો. એટલે હું તમને હંમેશા એ કહું કે ગમે તે હોય, ઘર લઈને બેઠા છીએ તો ગમે તે ચાલતું જ રહેવાનું છે, કંઈક ને કંઈક ચાલતું રહેશે. હવે ગમે તે હોય, આપણો આ કમસે કમ 2 કલાકનો સત્સંગ નથી છોડવો, કારણ કે એ એક ચાર્જિંગ થાય છે આપણી અંદર. આત્મા એ તમને ખબર ન હોય, 2 દિવસ 4 દિવસ સુધી અંદરમાં ધારા એવી ચાલતી હોય. આ મોબાઈલ ચાર્જ જેમ થતો હોય ને, આપણે અહીંયા ચાર્જિંગ માટે બેઠા, ચાર્જિંગ કરી રહ્યા છે આત્માને. એ ચાર્જ કરી રહ્યા છીએ, એ ચાર્જિંગ ચાલે. કોઈને કલાક ચાલે, કોઈને 2 કલાક ચાલે, કોઈને 2 દિવસ ચાલે, કોઈને 15 દિવસ ચાલે. ન મળીએ તો પણ ચાલી જાય. એમ એ અંદરમાં એટલું જ પણ જરૂર છે એની. આ એ જીવ જ બતાવે છે. પાછી આ વાત જે જીવ એમ કે છે કે કોઈનાથી કોઈનું કામ થતું નથી, પોતાની યોગ્યતાથી થાય છે, એ જ જીવ કે છે સત્સંગ તો જોઈએ, સત્સંગ તો જોઈએ. એટલે આ પુરુષાર્થ માટે કોઈ બહાના નહીં. જો આપણી પરિણતિ જે માર્ગે વણાઈ ગયેલી હશે તો એવા પ્રકારના સહજ પ્રકારના યોગ અને એવા પ્રકારના વિકલ્પો પણ આવા જ આવશે. હવે 2 વાત બતાવે છે એમાં, જે નિમિત્તોની વાત કરે છે ને એના માટે. જો પ્રશ્ન છે, દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગ્રહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થો કર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિદ્ધિ નથી. આ પુરુષાર્થ નથી કર્યો એ બતાવશે. પુરુષાર્થ તો ત્યારે શરૂ થયો કહેવાય જ્યારે ઉપયોગ સ્વભાવમાં સ્થિર થાય. જે સમયે ઉપયોગ સ્વભાવમાં સ્થિર થયો એ જ સમયે પુરુષાર્થ શરૂ થયો. કારણ કે એ જ સમયે આત્માનું જે અનંત પુરુષ, અનંત સામર્થ, અનંત શક્તિ એ અર્થમાં સ્થિર થઈ. પુરુષ વત્તા અર્થ બરાબર પુરુષાર્થ. પુરુષ એટલે આત્માની અનંત શક્તિ, અનંત બળ. પૌરુષ, અર્થ એટલે પદાર્થ. જે દ્રવ્યની જે શક્તિ હોય એ દ્રવ્યની તે શક્તિ તે દ્રવ્યમાં સ્થિર થઈ જાય, ખર્ચાય, એનું નામ છે પુરુષાર્થ. જાણવાની શક્તિ આત્માની છે, અને એ જાણવાની શક્તિ આત્માને જાણવા માટે જ્યારે ખર્ચાય ત્યારે પુરુષાર્થ થયો કહેવાય. અત્યારે આત્માની જાણવાની શક્તિ જગતને જાણવામાં ખર્ચાય છે, એટલે પુરુષાર્થની નબળાઈ કીધી. પુરુષ અને અર્થ જે શક્તિ હતી એ દ્રવ્યમાં સ્થિર થઈ, એ જ પદાર્થમાં સ્થિર થઈ. અર્થ એટલે એ પદાર્થ. હવે કે છે અન્યથા પુરુષાર્થ કરી ફળ ઈચ્છે છે, પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભ બંધ કહ્યું છે, અને આ તેનાથી મોક્ષ ઈચ્છે છે, તે કેવી રીતે થાય?
એ તો ભ્રમ છે. આ તપસ્યા કરી કરીને જેને આપણે જેની મહિમા આપણને આવે છે આમાં પણ અટકવું નહીં. આ તપશ્ચરણ આદિ કોઈ કરતું હોય ને એમાં, કારણ કે એનો મહિમા ભાવ એવો આવે કે પોતાનાથી એક પળ માટે ચપ્પલ વગર ચલાતું નથી. જો આને ચપ્પલ છોડી દીધા, આટલા કાંટા કંકણ વાગતા હોય પગમાં તો એ ચંપલ પહેરતા નથી. એ કઈ સહેલું થોડું છે. એવી રીતે ઘણી વખત કહો છો ને કે આ પણ કેટલું અઘરું કામ છે, ઘર છોડીને રહેવું ને બધું પરિવારને ફેમિલીને છોડી બધું. આ વાત એટલી છે કે આપણે પણ પૂર્વે આવું કર્યું છે અને આપણને પાછી એની મહિમા એની મહિમા આવે છે કે જે બહારનું ચારિત્ર જોઈને મહિમા આવે છે અને એના જ કારણે આપણે ઠગાઈ જઈએ છીએ. કારણ કે ઠગનારાને ખબર પડી ગઈ છે કે આ જેને જોવે છે ને બસ એમાં જ તેવા કંઈક ચેન્જીસ કરો. તો જોવે છે બધું બહારનું રૂપ, તો બહારનું રૂપ બધું બદલાવો. એક તો આ, અને ઘણી વખત તો પોતાના અજ્ઞાન ભાવથી જ તે પોતાને પણ સમજ નથી. ભોળા જીવ આમ નામ અજ્ઞાન ભાવથી એમ સમજીને આ કરશું તો જશું મોક્ષે, ભલે આ ભવે નહીં તો 2 ભવે નહીં તો 4 ભવે, ક્યારેક ને ક્યારેક તો જશું ને. અને થોડું થોડું તો એ માનતા હતા, થોડુંક પછી ગુરુ એવી રીતે સમજાવી અંદર પછી યાદ વાત કે બરાબર છે, મળશે મોક્ષ મળશે, કેમ નહીં મળે. આ ભવે નહીં તો આવતા ભવે મળશે. સ્વર્ગમાં જશું, સ્વર્ગમાં જઈને પછી અહીંયા આવશું ત્યારે મળશે. ત્યાં સુધીમાં મોક્ષમાં જવા વાળો કાળ ચાલુ થઈ ગયો હશે. થોડો ટાઈમ સ્વર્ગમાં જઈ આવીએ. એમ કરીને પણ પુષ્ટ કરે એની માન્યતાને કે કરો તમે આ જે કરી રહ્યા છો ને એ જ કરવા જેવું છે, બીજું કઈ નથી. કોઈ ધર્મ આ સિવાય બીજો હોતો નથી એમ. અને થોડા લોકો જેનાથી આ ચપ્પલ વગર ચલાતું ન હોય એ પગે લાગવા વાળા મળી જાય. એટલે આનો તો વધારે કે એક બાજુ ઉપરથી ગુરુનો હાથ અને નીચેથી આ શિષ્યોના હાથ. પગે લાગવા વાળા મળી ગયા, આશીર્વાદ આપવા વાળા મળી ગયા. એમાં માન્યતા વધારે દ્રઢ થઈ. એમાં કોઈક એવા વિરલા જીવ આવી હિંમત કરે. આ ટોડરમલજીને ગુરુદેવે આજે હિંમત કરવી એ બહુ મોટી વાત છે. એક નહીં, 100 નહીં, હજારોનો દુશ્મન બની જાય આવો જીવ. શત્રુ થઈ જાય કે આ માણસ આવું બોલે છે એમ, કે આટલું પોતાનાથી પાળાતું નથી, પણ જે પાળવા વાળા છે એના વિશે તો આવું ન બોલો. તમારે ન કરવું હોય તો કઈ નહીં, પણ એને તમે આમ કેમ કહો છો કે આ ગૃહિત મિથ્યાત્વ છે, આ એકેન્દ્રીમાં જવા વાળા છે બધા, આવું તમે શું કામ કરો છો? નરક નિગોદમાં જશે, આવું બોલવાનું તમને અધિકાર? કોઈની કમસે કમ ટીકા નિંદા તો નહીં કરો. ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. એમ કરીને પાછો પોતે ધર્મી બનવાની કોશિશ કરે. પણ વાત એ છે કે સત્ય અસત્યનું જ્ઞાન કરાવ્યું છે, એમાં નિંદા નથી. જયારે હું એમ કઉ છું કે આ ઝેર છે અને આ ઝેરને તમે આ બોટલને ફેંકી દો, ત્યારે એની નિંદા નથી કરતા, પણ એ છે કે આમાં ક્યાંક જો હું ફસાઈ ગયો તો મૃત્યુ થઈ શકે છે. બસ એ જ વાત બતાવે છે કે જો ક્યારે પણ એ કુગુરુમાં ફસાઈ ગયા તો એક મૃત્યુ નહીં, અનંત જન્મ મરણ થઈ શકે છે. તેથી કરીને આપણને જાગૃત ચેતે છે કે ચેતી જાજો ભાઈ, ચેતવે છે આપણને, ફસાતા નહીં. આ દ્વેષનો ભાવ જ નથી. જે સ્વરૂપ જેવું હોય એવું નિરૂપણ કરવાનું નામ જો દ્વેષ હોત તો જગતમાં સાચું સ્વરૂપ બતાવી જ ન શકે જ્ઞાનીઓ. તો બધામાં સાચી કમાઈ પણ કરતા આવડશે એટલે વિરોધ હતો. અને મૂડી પણ કોને કહેવાય છે? સાચું કેમ કહેવામાં બરાબર આપણે તો પકડા નહીં છે કે મૂડી એમાં ફસાઈ જાય. આ દ્રવ્યલિંગી મુનિની વાત કરી છે, મહારાજ સાહેબ ની વાત નથી હો. હા, દ્રવ્યલિંગી મુનિ. હા, આપણને લાગે થઈ ગયું છે એ મુનિ નહીં, પણ સમ્યક દર્શન એ નથી થયું, પણ આપણને લાગે કે આ મુનિ, સમ્યક દ્રષ્ટિ તો થઈ, આ મુનિ જ લાગી ગયા. એટલે 6ઠું 7મું ગુણસ્થાન મુનિનું હોય અને 6ઠું 7મું મુનિનું ગુણસ્થાન, 4થું ગુણસ્થાન સમ્યક દર્શન વાળા જીવનું ગુણસ્થાન. આ તો 4થા ગુણસ્થાન વાળા તો લાગતા નથી, એનીથી પણ ઊંચા એમ લાગે કે આ જ સાચા મુનિ. નમોકાર મંત્ર આપણે બોલે, નમો આયર્યાણમ, નમો ઓજ્જાણમ, નમો લોય સવ સાહોણમ. આચાર્યને નમસ્કાર, ઉપાધ્યાય નમસ્કાર ને સાધુ નમસ્કાર. જયારે સાધુને નમસ્કાર એમ બોલતા હોય ત્યારે સામે હોય ને આપણે માનતા હોય આ સાધુ, એમને નમસ્કાર. અને પેલા સાંભળવા વાળાને એમ લાગતું હોય કે સાધુ એટલે મારો આવ્યો હવે મને નમસ્કાર. એ પોતાને સાધુ જ માનતા હોય
સાધુ એટલે હું, અને એમાં પછી પાટ ઉપર મોટા પાટ ઉપર બેઠા આચાર્ય, એને એમ લાગે કે આ હું. અને એનાથી ઉપર સિદ્ધ ભગવાન, એ બધું જ જાણે છે. ક્યારે પણ કોઈ સાધુને વંદન કરે કે નમો લોએ સવ સાહુણમ, ત્યારે સાધુને એ લાગે નહીં કે આ સાહુણમ, આ સાધુ જે આવ્યું ને આ હું, એ ન આવે. તલવારની ધાર પર ચાલવા જેવું કામ છે આ. સાધુ પદ હોય પર્યાયમાં, લોકો સાધુ કહીને કહેતા હોય ને બોલાવતા હોય, તેમ છતાં પણ એ જાગૃતિ રે કે સાધુ તે હું નહીં, હું તો ભગવાન આત્મા છું. આ પર્યાયમાં ન જોડાય. એ વાત, જે પોતાને આત્મા માને તે સાધુ છે, સાધુ માને તે કુસાધુ છે. એ જ ભાવલિંગી. આમાં એ જ વાત બતાવશે કેવી કેવી રીતે એ ત્યાં ફસાઈ જાય છે. બરાબર ને, કે સંસારના લોકો બધા જે સંબંધીઓ છે એને સ્વાર્થના સગા માન્યા, બધા સ્વાર્થી છે. કામ હોય તો ઠીક છે, કામ પૂરું થયું તો પતી ગયું, સ્વાર્થી છે. સંસારનો સ્વભાવ આવો છે. મરચાનો સ્વભાવ તીખો હોય ને, ગોળનો સ્વભાવ મીઠો હોય ને, કારેલાનો કડવો હોય, જેમ સ્વભાવથી ઓળખીએ. સંસારીઓ સ્વાર્થી હોય. તો આશ્ચર્ય ન થાય કે આવું કેમ, સ્વભાવને ઓળખે. મરચું તીખું કેમ, એનું આશ્ચર્ય ન થાય, સ્વભાવ છે. તો આ જે સ્વભાવથી જે ઓળખ્યું એમ જાણીને છોડી દીધા. આ જેટલું પણ કઈ પુણ્યના ઉદયથી મળ્યું છે, પુણ્યના ઉદયથી મળ્યું છે, પુણ્યની પોટલી ખાલી થઈ જાય, મમ્માની ભાષામાં પુણ્યની પોટલી ખાલી થઈ જાય એના પહેલા હું ત્યાંને છોડી દઉં અને નીકળી ગયા. ઘર ઘરની જગ્યાએ રહી ગયું, સંપત્તિ ઘરની ઘરમાં રહી ગઈ અને પોતે નીકળી ગયા. પરિવારને છોડ્યું સ્વાર્થના સગા જાણીને, સંપત્તિને છોડી પુણ્યનો ઉદય પૂરો થાય એમ સમજીને એની પહેલા હું છોડી દઉં. સીધી રીતે નીકળી જાઓ, સીધી રીતે ઘરની બહાર નીકળી જાઓ. નહીં તો આડા થઈને નીકળવું પડશે, સીધા નહીં નીકળીએ તો. એટલે સીધાનો મતલબ આ, નહીં તો ઠાઠડી નીકળે, ઘરની બહાર ઠાઠડી નીકળે એટલે આડા થઈને નીકળ્યા. સીધી થઈને નીકળી જવામાં ભલાઈ છે. સીધા થઈને નીકળવું એટલે મુનિ થયા, આડા થઈને નીકળ્યા એટલે ઠાઠડી નાનામી ઢોર થઈને નીકળ્યા. એટલે જ ને, સીધી રીતે નીકળી જાઓ એમ કઈ નીકળી ગયા. હવે થયું એવું કે હવે કડકડતી ઠંડી, હા ત્યાં બધું આ જે છે ને આ મૂળ સ્વરૂપ નહીં સમજ્યા. આજે આમ જ હોય ને, છોકરાઓને આટલી બધી ગરમી થતી હોય ને, પરસેવો વળતો હોય, પરસેવામાં મને એ છોકરા એમ કે એના કરતા મને એમ થાય ને ગરમી, તો પણ હું કહું અરે આજે બહુ ગરમી. તો કે ઉનાળામાં ગરમી ન હોય, ચોમાસામાં ગરમી હોય, આમ જ હોય છે. શિયાળામાં ગરમી, ઉનાળામાં જ ગરમી હોય, શિયાળામાં ઠંડી હોય. હવે જે હોય તો આમ જ હોય. હવે આ જાણીને એ મુનિએ પણ જાણી લીધું. અને તડકામાં હોય તો ગરમી, ઠંડીમાં રીતે ઠંડી, શરદીમાં, શિયાળામાં બધું ત્યાં જઈને એવી રીતે સહન કરતા થઈ ગયા. પણ હવે શું થયું કે જે રાગનો ભાવ જે વિષયોમાં હતો ને એ બધો જ બદલાઈને દ્વેષ રૂપે પરિણમી ગયો. દ્વેષ રૂપે કેવા રૂપે પરિણમી ગયો એ હવે તમે થોડું સમજો. કે જાણ્યું તું કે આ સગા સંબંધીઓ બધા સ્વાર્થના સગા છે, આમાં રહેવા જેવું નથી, આને છોડીને ગયા અને એક જગ્યાએ બેઠા પોતાના આત્માનું સ્વરૂપનું ચિંતન કરતા હતા, કોશિશ કરતા હતા કે સમ્યક દર્શન થાય, હું આત્મા. એટલામાં ત્યાં સામેથી જોયું કે સંસારમાં જે હતા ને ગ્રહસ્થ દશામાં, એ મમ્મી પપ્પા ભાઈ બહેન ની આખી ટીમ પૂરી ટુકડી ત્યાં આવી. એ તો દર્શન કરવા આવી હતી કે ચલો મુનિના દર્શન કરવા જઈએ. અને આ અમને ગુસ્સો આવી ગયો કે આ પાછળ અહીંયા આવી ગયા કે તરત જ સીધા ઉભા થયા. શું છે કે તમારે એક તો બીજી ગુફામાં જતા રહ્યા કે આ જેના પ્રત્યે રાગ હતો ને આવે દ્વેષ થઈ ગયો. પેલા એને ગળે લાગવા જતા હતા, હવે એનાથી દૂર ભાગવા જાય છે. પેલા એમ કેતા હતા કે તમારા વગર નહીં જીવી શકું, હવે કે છે તમારી સાથે જ નહીં જીવી શકું, હવે તમે દૂર રહો. આ પલટાઈ ગયો. અને આના કારણે પેલા ગ્રહસ્થ દશામાં હતા ત્યારે પણ સમ્યક દર્શન ન પામ્યા, અને અત્યારે આટલું છોડ્યા પછી પણ સમ્યક દર્શન ન પામ્યા, ન્યુટ્રલ ન રહી શક્યા. તો પણ
જોયેલું નહીં. ના ના, આ તો જગતની ખરા તો પણ મૂળ ગુણો 28 ધર્યા તો પણ એ જે રાગના જે સાધનો હતા એ બધામાં દ્વેષ જ ઉભો થયો. ખાલી રૂપ બદલાણું, રૂપ જ બદલાણું, અને આના કારણે થઈને 28 મૂળ ગુણ. હવે વિચાર કરો કે આટલું ઉત્કૃષ્ટ આ સિદ્ધાંતની દ્રષ્ટિએ જો સમજીએ તો આ સમજવાનું એમ કે આમ જ હોય છે. આ એટલે કે આ સાચું સ્વરૂપ સાધુનું હોય. હવે ત્યારે કોઈ એમ કે આ સિવાય સાધુનું સ્વરૂપ ન હોય કે આત્મજ્ઞાન સિવાયનું, તો એમાં કોઈ ટીકા નિંદાની વાત નથી. એમાં એ છે વસ્તુ સ્વરૂપને બતાવે છે કે આવું વસ્તુ સ્વરૂપ સાધુનું હોય છે, સાધુનું સ્વરૂપ આવું હોય છે. એમાં જો દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગ્રહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિદ્ધિ નથી. કયો પુરુષાર્થ નહીં કર્યો? પુરુષાર્થ એમણે નહીં કર્યો. પુરુષાર્થ એટલે કે જે જ્ઞાન હતું એ જ્ઞાન હજુ પણ વેડફાયું. તો ક્યાં વેડફાયું? પરમાં. ત્યારે એ સ્થિર થયું, નહીં તો અસ્થિર જ રહી. ખીચડીમાં આમ તો કેટલાય ઘી જોડ્યા ખીચડીમાં, પણ આ ઘી ખીચડીમાં આજ સુધી નથી જોડ્યું. હા છે, દ્રવ્ય ને પર્યાય બંને અભેદ થઈ જાય છે. દ્રવ્ય પણ એવું, દ્રવ્ય જેવું સ્થિર, પર્યાય પણ એવી જ સ્થિર દ્રવ્યની અંદર. શાંતિથી શાંત ચિત્તે વિચાર કરવાનો અવસર મળે ને તો વિચાર કરતા એ દશાનું અનુમાન તો થઈ શકશે, પણ એના માટે પણ છે ને કેટલા બધા આપણે આપણા અંદર આપણા વિકલ્પો અને આપણી વૃત્તિઓ એ એવા પ્રકારની એટલી વિષયોમાં જો ફસાયેલી હશે ને, કપટ, કુટિલતા, વિષય ભોગોની આસક્તિ, બાચેન્દ્રના વિષયોની અંદર અભિલાષા, હજુ પણ પોતાની પાસે જે છે એમાં અસંતુષ્ટિનો ભાવ, હજુ આ પ્રાપ્ત થાય આવા ભાવ, હજુ એના માટે પુરુષાર્થ કરવા માટેના પૂરા પ્લાનિંગ, કોઈ પણ વિષયમાં, ધન માટે, જ્ઞાન માટે, ક્ષયોક્ષમ જ્ઞાન માટે, ખ્યાતિ માટે, પ્રસિદ્ધિ માટે, પદ માટે, કંઈ પણ, તો એ ક્યાંય ને ક્યાંય માટે જે અંદરમાં હજી અભિલાષા ને લોલુપતા, લોભ, આ બધી વૃત્તિ એટલી હદે જો પહોંચેલી હોય ને, હું તમને એમ કહું કે તમે શાંત ચિત્તે છે ને 5 મિનિટ ખાલી વિચાર કરો, બસ હું તો બસ ભગવાન આત્મા, પણ એ વિચાર પણ તમે નહીં કરી શકો, કારણ કે અંદરની વૃત્તિઓ તમને છે ને એ ત્યાં સુધી જવા જ ન દે, રોકી દે, એ વચ્ચે જ રોકી દે. એ દિવાલ બની ગઈ હોય, એ દિવાલ બની ગઈ હોય. એટલા માટે જ તે કે ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ સમ્યક દર્શન કેમ નથી પામતા વિદ્વાનો, એનું કારણ આ છે, કારણ કે એ જે દિવાલ બની ગયેલી છે વિષયની વાસનાઓ છે, બધું જ જ્ઞાન ખબર છે, ક્રિસ્ટલ ક્લિયર કે આ માર્ગ આવો જ છે ને આ રીતે જ થાય છે. શું નથી ખબર કે આ મુનિ હવે ક્યાં ફસાય છે? આમાં રાગ કરતા હતા, હવે આમાં દ્વેષ થઈ ગયો, આમ કર્યું ને આમ કર્યું ને આમ કર્યું, એક એક વસ્તુ બધી છણાવટ કરીને જાણતા હોય, પણ પોતાની વૃત્તિ પોતાની કેટલી છૂટી, ચલો હવે એ વાત કરો. એ તો હવે એની વાત કરી, હવે પોતાને કેટલું છૂટ્યું? તો વાત એ જ છે કે બસ આટલા સુધી તો પહોંચ્યા હતા, પણ હવે અંદરમાં તો કઈ નથી. એના કારણે પોતે પણ પામતા નથી. જેવી રીતે મુનિ પામ્યા નહીં, આ પણ પામ્યા નહીં. એટલે ઘણા બધા પ્લાનિંગ આપણે કરીને રાખીએ છીએ, પ્લાન બનાવીને રાખીએ આપણે, આ પ્લાન બનાવ્યો, આ પ્લાન બનાવ્યો, આ પ્લાન બનાવ્યો, આ ફેક્ટરી બનાવી છે, આ ફેક્ટરી બનાવી છે, અત્યારે થઈ શકતું નથી, પણ પ્લાન તો બનાવીને રાખો, ક્યારેક કામમાં આવે. ફ્યુચર પ્લાન, તો ફ્યુચર પ્લાનમાં એકાદ પ્લાન આવો પણ બનાવીને રાખો, ભગવાન થવાનો, ભગવાન થવાનો ફ્યુચર પ્લાન હોવો જોઈએ. ક્યારેક થશે. આ રીતે પહેલાથી પ્લાનિંગ કરીને રાખ્યું હશે તો. પણ એ વિચાર પણ નથી થવા દેતો. આ વૃત્તિઓ તે એટલી બધી હોય છે ને, વિચાર નથી થવા દે. અને બીજું એક કારણ એ છે કે આવા ટોળા જેની વચ્ચે આપણે રહેતા હોય છે ને, એટલે તમે કહો કે તમે ક્યારેક 15 દિવસ 1 મહિનો એવા ક્ષેત્રમાં જઈને રહો, કંઈક તમે ત્યાં એવી પ્રફુલ્લિતતા મેળવીને પાછા આવો, તમને કંઈક લાગશે કંઈક મેળવ્યું. કારણ કે આવા માહોલની વચ્ચે ખરેખર નહીં થઈ શકે. આટલા લોકોના મૃત્યુ આપણે જોઈએ છે ને, આમ નામ તડપતા તડપતા છૂટે છે, દેહને છોડે છે, એમાં તે આપણે પણ લાઈનમાં ઉભા છીએ. એટલે કીધું અઠવાડિયું 15 દિવસ જેમ બસ
નિયમ લઈને કે ચલો જવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, કે ત્યાં જઈને બસ એવો એક અપૂર્વ આનંદ પ્રાપ્ત કરવો છે જે અલૌકિક જે આજ સુધી નથી કર્યો. ત્યાં હું કારણ ન બતાવું કે હવે આ ઉંમરે ક્યાં થાય, આ ઉંમર, અરે આ ઉંમરે જ હવે નહીં તો હવે ક્યારે, એમ સમજે, હવે નહીં તો હવે ક્યારે. કારણ કે એ જે આનંદ હશે ને એ અલૌકિક હશે, કારણ કે સત્સંગના યોગમાં રહીને જે થયો હશે, સત્સંગના યોગમાં, કારણ કે એક પ્રકારનો માહોલ જ એવા પ્રકારનો હશે. મહાવીર ભગવાને જે ચતુર્વિધ સંઘની સ્થાપનાની વાત આવે છે ને, તો કે સ્થાપના કઈ કરીને કોઈ સંઘ બનાવ્યો નતો, કોઈ સંસ્થા થોડી સ્થાપી હતી. તો એક જ વાત હતી કે એક સમાન પ્રકારની ધારાવાળા જીવોનું આખું એક સાથેનું હોવું, બસ એક સંઘ હતો. એ સંઘ કે બસ જે જીવ આ નિર્મળ દશાવાળા છે, આ નિર્મળ દશાવાળા, આ જીવને પણ મોક્ષ માર્ગે લાગવું છે, આ જીવને પણ ન્યાયિક, આ જીવને પણ ન્યાયિક, બધા જીવ એવા એક સમાન વિચારવાળા જીવનો એવો યોગ. અત્યારે શું થાય છે કે અહીંયાથી તમે ઊભા થયા, તમારો ઉપયોગ માંડ કંઈક સ્થિર થયો હતો, હવે તમે સર્વન્ટને મળ્યા, હવે તમે મહારાજને મળ્યા, હવે તમારા મિત્રોને મળ્યા, હવે તમે કોઈ પાસે તમારા શત્રુને પણ મળ્યા, સગા સંબંધીઓને મળ્યા, કોઈને એવું નથી જોતું, કોઈને ન્યાય નથી જોતો, કોઈનું ધ્યેય જે નથી, કોઈનું લક્ષ્ય નથી. તો જેની સાથે તમારી વાતચીત પણ ચાલતી હશે ને, ત્યારે વાતચીતમાં ક્યાંય પણ આવી ધારા જ નહીં જોડાય. તમારી જે અંદરની જે ધારા રહેવી જોઈએ ને, હું તમારી સાથે વાત કરતો તો એક વાક્ય છૂટે તો આગલું વાક્ય પાછું આનું જ હશે. માનો કે હજી કઈ એકાદ વાક્ય બહારનું નીકળે તો પછી ત્રીજું વાક્ય તો પાછું આવું જ હશે. એટલે કે આપણી વેવલેન્થ ની એક ધારા એવા પ્રકારની કે આ જ માર્ગે, જે માર્ગે જવું છે, ત્યાં તો પૂરેપૂરી બહારની જ વાત, કોઈ વાત જ નથી થતી. અને આખો દિવસ સવારથી રાત સુધી એવા માહોલની વચ્ચે રહીએ છીએ. એટલે અત્યારે આત્માને પ્રાપ્ત કરવા માટેની હિંમત નથી બતાવવાની. સત્સંગનો યોગ જ્યાં વધારે મને રહીને એ જ યોગમાં રહેવાની હિંમત બતાવવાની છે. આ હિંમત પણ આવે તો બહુ મોટી વાત છે. મુનિ તો થાય ત્યારે થાય, પણ એટલું કે આ જ સત્સંગમાં મારે હવે 15 દિવસ, મહિનો, જેટલો બને એટલો વધારે સમય આમાં રહેવું છે. અને એ ત્યાં રહીને તમે પછી પ્રાપ્ત કરીને પછી આ માહોલમાં આવશો ને, તો તમારા અંદર અહીંયા પણ હવે એ પ્રફુલ્લિતતા આવી હશે, પછી આવી હશે, કારણ કે તમે એ અભ્યાસ કરીને પોતે એટલા તો દ્રઢ થયા છો. પછી અહીંયા પણ રૂચશે નહીં. ઘણી વખત એવું થાય કે તમે માનો કે સવારથી સાંજ સુધી ભોગોમાં લપેટાયેલા હતા, જયારે તમને આ તમારા કાનમાં પડે ને, આ ખુલે ને, આ જયારે આપણે સાંભળતા હોઈએ, અંદરથી એક બળ, આ અસલી, આ વાત, આ આપણે પહોંચ્યા, આ જ સાચું છે, આ જ સાચું છે. આ એ જે અંદરમાં જે અણસાર આવે છે ને કે આ જ સાચું છે, એ જ તે આગળ લઈ જવાનો છે, પણ એ જયારે તમને અણસાર આવે છે તો એ વાતને બતાવે છે કે હવે તમારું જે ટાઈમ છે ને એ થોડો વધારો. કે તમે માનો કે ટાઈમ વધારો, હવે તમે થોડો ટાઈમ 2 કલાક વાંચો છો તો હવે તમે 4 કલાક આનું વાંચન કરો, આનું વિચાર કરો. એવી રીતે સમય જેમ જેમ વધારતા જાઓ, આનો સમય વધારતા જાઓ, કારણ કે આગળનો સમય પાછો ઘટતો જાય છે આયુષ્યનો. એકલાનો માર્ગ છે, ટોળાનો માર્ગ નથી. તેથી કરીને કોઈ પરનો વચ્ચે વિચાર કર્યા વગર કે લાવ મારી પત્નીને, લાવ મારા છોકરાને, લાવ મારા મા બાપને, આ માર્ગ એકલાનો માર્ગ. ભાવ તો આવે, પણ વાત એ છે કે અંદરમાં એ ખેદ એવો વર્તે કે આ યહ પદ તુમારા પદ નહીં, ક્યો અપદ પદ મેં સો રહે. હું આ જગ્યાએ જ્યાં બેઠો છું, આ જગ્યા મારા માટે યોગ્ય નથી, મારે અહીંયા ન હોવું જોઈએ, આ બરાબર નથી, આ મારી જગ્યા જ નથી, આ બરાબર નથી. મને ભલે લાગતું હોય કે બધું બરાબર ચાલી રહ્યું છે સંસારમાં, કોઈ પૂછે કેમ ચાલે છે, બધું બરાબર ચાલી રહ્યું છે, બધું બરાબર ચાલી રહ્યું છે. કશું જ બરાબર નથી ચાલી રહ્યું, કારણ કે બરાબર ચાલી રહ્યું હોત તો હું આટલો દુઃખી ન હોત. એ ત્યાં ચાલતું એમ નહીં, અહીંયા અંતરમાં કઈ નથી ચાલતું એની વાત છે. કારણ કે બધું આપણે અહીંયા જ ચાલે છે, બહાર તો કઈ ચાલતું જ નથી. જે ચાલે છે બધું અહીંયા જ ચાલે છે. મહેમાન આપણા ઘરે આવે છે તો ઘરમાં થોડા અહીંયા આવી ગયા છે, અને જયારે જાય છે ત્યારે અહીંથી જ જાય છે. કારણ કે અહીંયા જે આવેલું છે એ ટેન્શનનું કારણ બને છે. ઘરમાં આવેલું તો ઘણું બધું ઘરમાં આવે છે, રચકણો પણ આવે છે, ધૂળ ને માટી ને ઘણું બધું આવે છે, પણ એ અહીંયા નથી આવ્યું. જેવું અહીંયા આવે કરે ઘણો કચરો ઘરમાં થઈ ગયો છે તો હવે દુઃખ થશે, પણ એ પણ અહીંયા આવે ત્યારે, ઘરમાં આવે ત્યારે નહીં. એટલે હંમેશા જે પણ ઘટના બહારમાં ઘટતી હોય છે એ અસર નથી કરતી, જે અહીંયા ઘટી રહી છે ને અંદરમાં
એ અસર કરે છે. અને અંદરમાં ઘટતી ઘટનાઓનું ઘટવું એ યોગ્ય નથી થઈ રહ્યું, એ બધું બરાબર નથી થઈ રહ્યું. બહારમાં તો બધું બરાબર થઈ રહ્યું છે, એ અંદરમાં પ્રવેશી ગયું છે એ બરાબર નથી. વૃત્તિઓ જે ગરબાઈને પડે વિકલ્પો છે. આખી દુનિયા સોનાની બની જાય તો મારે શું? આ વાત બોલવી તો આપણે બોલી દઈએ છીએ, આખી દુનિયા સોનાની થઈ જાય તો મારે શું? પણ એમાં અંદરથી એવો ભાવ ને અસારતા વાળો ભાવ જો ગ્રહણ કરેલો હોય ને, તો થોડું પણ પ્રેક્ટિકલમાં આગળ જતા જીવનના અંદર કોઈ એવી ઘટનાઓ ઘટે તો એને સંભાવ રૂપે લઈ શકાશે. તો આ મુનિ દ્રવ્યલિંગીપણું અંગીકાર કરીને પણ ન્યાયકના આશ્રય વિના ને ન્યાયકના અનુભવ વિના એ આટલું કરીને પણ પામતો નથી. હવે કે છે એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે. પુરુષાર્થ શું કરે? એવું હોય કે કોઈ જીવને છેલ્લે જો આમાં બહુ સરસ વાત કહેશે કે કોઈ જીવ જે છે આ દ્રવ્યલિંગી મુનિ કે જેના માટે કે પુરુષાર્થ નથી કરતા, આ બહારના વ્રત તપ ને ક્રિયાકાંડ ને એ બધું કરે છે પણ પુરુષાર્થ નથી કરતા. તો કે પુરુષાર્થ નથી કરતા એમાં એ પણ શું કરે? તો હજી આયુષ્ય જેવું હોય ને સંસાર પરિભ્રમણ કરવાનું હોય તો એને આવા જ પ્રકારના ભાવ પણ એવા પ્રકારના આવે, ઊંધા ઉપાય, શરીરની વ્રત તપની ક્રિયામાં અટકવાના ભાવ આવે. કારણ કે જેને ભટકવાનું છે એટલે. તો એનો જવાબ હવે આપે છે, સાચા ઉપદેશથી નિર્ણય કરતા ભ્રમ દૂર થાય છે, પરંતુ આ તેવો પુરુષાર્થ કરતો નથી તેથી જ ભ્રમ રહે છે. નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહ કર્મ તેના પણ ઉપશમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય. કારણ કે નિર્ણય કરતા પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહના સ્થિતિ અનુભાગ ઘટે છે. આ વાત થોડીક સૂક્ષ્મ છે અને સમજવી જરૂરી છે. જો ચિંતન કરતે કરતે અનુભવ હો ગયા, આનો અર્થ આ છે. તત્વ વિચાર કરતા 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 તત્વ વિચાર જે છે એ અનુભૂતિ રૂપે પરિણમે છે. અનુભૂતિ રૂપે પરિણમે છે એનો અર્થ શું? કે જ્યારે પણ પેલા તો આ પરિણમે છે, તત્વ વિચારમાં જ્ઞાન છે. જ્યારે પણ વિકલ્પ થયો અને વિકલ્પથી કોઈ જ્ઞાન થયું, ઉપર એક વસ્તુ પડી છે જે આપણને દેખાતી નથી. શું હશે શું હશે શું હશે એવા કેટલાય વિકલ્પ થયા અને ઊંચા થઈને જોઈએ છે અને પછી ઊંચા થયા અને પછી જોયું કે આ વસ્તુને દેખી લીધી. તો ત્યાં હવે વસ્તુ જે જ્ઞાનમાં જણાય ને, એક એ જાણપણું, એ જ્ઞાન, આ જાણ્યું, અને એક છે આ વિકલ્પો કે મારે એને જાણવી છે. આપણે એ વિકલ્પને અને ઉપયોગને બેને જોડીને માનતા હોઈએ છીએ કે વિકલ્પ છે એ ઉપયોગ સાથે જોડાઈને પરિણમે છે. આ બે વાત ખાસ સમજજો. આમ કરું એટલે અત્યારે આ વસ્તુને આમ લેવાનો ભાવ આવ્યો તો આ વિકલ્પ આવ્યો, પણ જે સમયે આ વિકલ્પ આવ્યો એ સમયે આ પુસ્તકનું જ્ઞાન પણ થયું છે. બે વાત અલગ અલગ છે. આને લઉં એ સમય, પછી આને બંધ કરું, પછી આને આમ ખોલું, આ એક વિકલ્પનું કાર્ય. અને બીજું જ્ઞાનમાં જાણવાનું કાર્ય થતું હોય છે કે આ પુસ્તક છે, આ બંધ થયું, આ ખુલ્યું એવું જાણે તે. તો આ બંધ થયું ને આ ખુલ્યું એવું જાણવા વાળું જ્ઞાનનું પરિણમન, અને આને ખોલવું ને બંધ કરવું એવું જે વિકલ્પ એ કરવારૂપ પરિણમન. અને બેયને અજ્ઞાની સાથે પેરેલલ જોડીને માનતો હોય છે કે આ વિકલ્પ ને ઉપયોગ બે એક જ છે. જ્ઞાનીને બંને વચ્ચે ભેદની રેખા છે. આ વિકલ્પનું પરિણમન, તેમાં હું ક્યાંય નહીં. અને આ જે જાણપણું છે ને, એમાં વિકલ્પ તો રહ્યો નહીં ને કે આને આમ કરું ને આમ કરું. એનો અર્થ એ થયો કે હવે જે આ એકલું જે આને જાણવારૂપ કાર્ય થયું છે ને, આ બંધ થયું,
આ ખુલ્યું, આ બંધ થયું, આ ખુલ્યું, આવું જે જાણવારૂપ કાર્ય થઈ રહ્યું છે, આ કાર્ય ત્યારે પછી સહજ જ્ઞાન કહેવાય છે. કારણ કે કરવા વાળું તો જે હતું વિકલ્પ વાળું પક્ષ હતો એ તો છૂટો પડી ગયો. હવે એકલું પછી તમે જેટલા પણ વિકલ્પોના કાળે પણ મારે આને જાણવું છે ને આને જાણવું છે ને એવું થતું હોય ને ત્યારે પણ જ્ઞાનનું છૂટું એકલું જાણવારૂપ પરિણમન જ જણાશે. ત્યારે એકલું જ્ઞાનનું જાણવારૂપ પરિણમન જ જણાશે. ત્યારે આ વિકલ્પથી છૂટું એવું જ્ઞાન છે એ વાતની જાગૃતિ છે. એટલે લાઈન પડી ગઈ છે. આ વિકલ્પ આ એનું જાણનારો બે પેરેલલ એક સમયમાં જાણનાર એવું વિકલ્પ નહીં, જાણનાર માટે જાણનાર જાણનાર અને આ વિકલ્પો કાર્ય બે મિનિટમાં પૂરું કરીએ. હવે છે ને અહીંયા એ જ વાત બતાવે છે આ સ્થિતિ અનુભાગની વાત. સ્થિતિ અનુભાગ માટે કે જેમ જેમ તત્વ વિચાર થાય છે તેમ તેમ કર્મોના સ્થિતિ ને અનુભાગ ઘટવા લાગે છે. આમ જે છે ને એ સ્થિતિથી તમે આ તત્વ વિચાર પેલા નતા કરતા એ સ્થિતિ અને હવે એ તત્વ વિચાર નથી કરતા એવી સ્થિતિમાંથી હવે તત્વ વિચાર કરતી સ્થિતિમાં આવ્યા. હવે જે કરતી સ્થિતિમાં આવ્યા તો સ્થિતિ બદલાની ને. સ્થિતિ બદલાતા અંદરના કર્મની સ્થિતિ પણ બદલાવા લાગશે. બરફ છે એ બરફ ફ્રીજમાં જ છે અને ફ્રીજમાંથી પછી એને બહાર કાઢીને એને તડકામાં મૂક્યો તો ત્યાં અલગ સ્થિતિમાં હતો, હવે અલગ સ્થિતિમાં છે. તો અલગ સ્થિતિમાં આવ્યો તો હવે એને બરફનું પાણી કરવા માટે શું કરવાનું? કઈ નહીં, એ સહજ ધીરે 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 એ બરફ પીગળતો જશે. એવી રીતે જે કર્મો છે જેમ જેમ જીવ તત્વ વિચાર કરતો જાય છે આ સ્થિતિમાંથી ન કરવા વાળી વિષય ભોગોની સ્થિતિમાંથી તત્વ વિચારની સ્થિતિમાં આવે છે તો કર્મોના સ્થિતિને અનુભાગ પણ મોડા પડવા લાગે છે અને એક સમય પછી બિલકુલ એ બરફ પૂરું પાણી બની જાય છે. એવી રીતે કર્મોના સ્થિતિનો અનુભાગ બિલકુલ ખરી જાય છે ત્યારે પછી સમ્યક્ત્વની ધારા પછી વહેવા લાગે છે. એ આ સ્થિતિ અનુભાગનો અર્થ છે. વિશેષ આપણે અહીંથી પછી પ્રશ્નથી લેવાનું છે ત્યાં ટીક કરી લો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુ.